જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર। તો હવે પછીના વિડીયોની અંદર આપણે પૂજ્ય જનમંગલ સ્વામીની સંપૂર્ણ ભગવત કથા જે છે એનું આપણે રસપાન કરવાના છીએ। ભક્તિમય વાતાવરણ સાથે હાસ્ય અને ગમ્મત સાથે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી ઘણા બધા એવા પ્રસંગો આપણે સાંભળશું કે જે આપણને જીવનમાં આપણને એવું લાગતું હોય કે આપણને બધી જ જગ્યાએ નિષ્ફળતા મળે છે અથવા ઘર પરિવારમાં એકતા તૂટતી હોય તો એવા ઘણા બધા પ્રસંગો આજે આપણે આ પ્રવચન અંદર સાંભળશું કે આપણને અંદરથી પ્રેરિત કરે કે કઈ રીતે આપણે જીવન જીવવું અને આપણે ક્યાં ભૂલ થાય છે જેના લીધે આપણને નિષ્ફળતા મળે છે। તો વિડીયો સંપૂર્ણ જોજો। ભગવત જે પારાયણ છે એનો આપણે 5 ભાગમાં ડિવાઈડ કરશું। આજે આપણે પ્રથમ ભાગની અંદર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનના જે પ્રસંગો છે, સંઘર્ષભર્યા પ્રસંગો હોય કે પછી હાસ્ય પ્રસંગો હોય, એ બધા આજે આપણે આ પ્રવચન સાંભળશું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો। તો આવો આજને પૂજ્ય આચાર્ય સ્વામીનો ફોન આવ્યો મારી ઉપર કે તમે નવસારી પારણ કરવા આવ્યો અને ખાસ તો ડૉક્ટર આવ્યા હતા ગઢડા, તમારા ડૉક્ટર પેલા સ્વામી છે ને, મને કે તમે પારણ કરવા આવો। મન છું કાં તો સામાન્ય વાત કરતા હશે કંઈ એવું કંઈ। મેં કીધું હવે એટલે બધે દૂર કંઈ આવવું નથી, પણ એનો સંકલ્પમાં એવું બળ અને આચાર્ય સ્વામી ફોન આવ્યો એટલે એક વાત તો ના પાડી અને પછી બાપા નહીં પૂછાયું। મેં કીધું સ્વામી 5 દાડા હાટું ઠેઠ નવસારી દૂર છે અને ઠેઠ ત્યાં કથા કરવા ક્યાં જવું? અહીં પ્રભુચરણ સ્વામીને બધા નજીક સારા કથાકારો છે તો કરી લે। બાપા કે તમે જાઓ તો બધા હરિભક્તો ને સંતો બધા રાજી થશે ને જઈ આવો 5 દાડા। એમાં પછી નડિયાદ 5 દાડા કરવાની થઈ એટલે ત્યાં તો 3 દાડા હતો, પણ નારાયણ મુનિ સ્વામી કે 5 દાડા કરું એટલે 5 દાડા એ લોકોએ 6 મહિનાની પારણ નડિયાદ કરી લીધી। એટલે એમની સત્સંગ શિબિરોમાં છે એટલે મહિનાથી હવા મહિનાથી બહાર જ ફરીએ છીએ। અહીંયા આપણે આજે વચનાવૃતની પારણ વાંચવાના છીએ। કથા વાર્તાનો મહિમા આપણા ગ્રંથોની અંદર ઘણો બધો લખ્યો છે અને સ્વામી પોતે એવી વાત પણ લખી છે કે પહેલાના જમાનામાં માણસને 1,00,000 વર્ષની આયુષ્ય હતી અને 1000 વર્ષનો ખાટલો થઈને 100 વર્ષ દચકા ખાય ત્યારે જીવ જાય। આ વાત ગુણાતીતાનંદ સ્વામી લખી છે। 1,000,000 વર્ષ માણસ જીવે તો કરે હું? પહેલા તો ઇલેક્ટ્રિસિટી નહોતી, કાંઈ એવા ઉદ્યોગો નહોતા, એવા કાંઈ ફોન નહોતા, વાહન નહોતા, તો માણસ કરે હું પ્રવૃત્તિ? બહુ જ બધા ગ્રંથો લખ્યા અને એટલા બધા ગ્રંથો લોકો વાંચતા, પહેલા ચર્ચાઓ કરતા, કારણ કે ટીવી લાઇટો કાંઈ હતું જ નહીં, કોઈ એવી જરૂરિયાત જ નહોતી। આજે માણસે જીવન જરૂરિયાત એટલી બધી વધારી દીધી છે ને જીવનની અંદર કે એને કમાવાની અંદર બહુ તણાવ અનુભવે છે અને એટલા બધા બિઝનેસ સર્વિસો આખું પાછું કરીને 2 છેડા ભેગા કરવા પડે। પહેલા માણસોને જીવન જરૂરિયાત જ બહુ જ ટૂંકી હતી, કંઈ જરૂરત નહોતી પડતી। કપડાં પણ એવા જાડા હતા કે 2 જોડી સીવડાવે ને તો મોટા ભાગની જીવન પૂરું થઈ જાય એનું। ચંપલ પણ ટાયરના પહેરતા, ખબર? ગાંધીજી પણ પહેરતા ટાયરના ચંપલ, તૂટે જ નહીં, ઘસાય નહીં, કૂતરું ન લઈ જાય। અત્યારે તો 500 રૂપિયાના ચંપલ જોઈએ, બધું મોંઘું માણસને વાપરવા જોઈએ, ખોરાક પણ એવા મોંઘા જોઈએ, એટલે કમાવવું પડે એટલે સમય મળે નહીં બધા ગ્રંથો વાંચવાનો। અને કદાચથી વાંચી વચનાવત ઉપર પરમ પૂજ્ય સંત સ્વામી મોટા એક મહાન સંત થઈ ગયા સારંગપુરમાં, જેને બાપા પણ દંડવટ કરતા। એ પોતે કહેતા કે 2 ખટારા ભરી અને ટ્રક ભરીને રેતી પડી હોય, એમાં તમે 500 ગ્રામ મોરસના દાણા નાખી દો ખાંડના, પછી જડે આપણને શરબત કે ચા મૂકવી હોય તો, પણ કેળી હોય ને એ બધા દાણા વીણી લે। શાસ્ત્રો છે ને રેતીના ઢગલાની જેમ અસંખ્ય શાસ્ત્રો છે કે તમે ઘણા જન્મ લો ને તો પૂરા થાય એમ નથી। અમેરિકામાં એક લાઇબ્રેરી છે ને, એમાં 5000 માણસો સર્વિસ કરે છે લાઇબ્રેરીમાં જ। કેટલા પુસ્તકો હશે? 1.5 કિલોમીટર કે 2 કિલોમીટર લાંબી છે, વધારે લાંબી છે, કેટલું બધું સંતોએ વર્ણન કર્યું। તો એટલા બધા ગ્રંથો છે ને, તમે વાંચીને એનો સાર પણ ન મળે આપણને, પણ ભગવાન સ્વામિનારાયણે આપણને આવો એક ગ્રંથ આપ્યો છે દિવ્ય, અને આ ગ્રંથની અંદર તમામ સાર બધા શાસ્ત્રનો આવી જાય છે। ભગવાન સ્વામિનારાયણના પરમહંસો શ્રીજી મહારાજની સામે બેસીને કથા સાંભળતા। એ ઓડિયન્સ કેવું હતું મહારાજની સામે કે જે જ્ઞાનીઓ હતા, વૈરાગીઓ હતા, જેના હૃદયમાં રોમે રોમમાં ધર્મ હતો। આવા મહાન પરમહંસો જ્યારે કથા સાંભળતા હોય ને એની સામે બોલવાનું હોય ને ત્યારે માણસને વિચારીને બોલવું પડે।
હજી આદિવાસી ગામડામાં તો ગમે તે બોલો ને તો બધાને માન્ય જ હોય. પણ કેવા બધા પરમહંસો છે શ્રીજી મહારાજના સમયમાં. નિત્યાનંદ સ્વામી એવા વિદ્વાન હતા ને એવું કહેવાય છે કે હજી સુધી આ દુનિયા પર એવો વિદ્વાન કોઈ જન્મ્યો જ નથી. અને લખનૌની અંદર દિલ્હીથી દૂર 700 કિલોમીટર લખનૌમાં એનો જન્મ થયો. ભગવાન સ્વામિનારાયણનું નામ સાંભળીને આવ્યા, પણ 1 લાખ શ્લોક વેદના મોઢે બોલતા. 80,000 રૂપિયાની કેશ મિલકત એના ઘરમાં એ જમાનામાં કેશ પડી છે, કરોડો રૂપિયા થાય. એ બધું છોડી અને ગઢડામાં શ્રીજી મહારાજને મળ્યા. એવી વાત ન કરી કે મને કંઠી પહેરાવો, દીક્ષા આપી દો મને. આપણે તો 5 વર્ષ સુધી તો કંઠી પહેર્યા પછી કે નવા છે, જે નવા છે. માણસ એમને ગઢો થઈ જાય, નવો જૂનો થતો જ નથી ગણાય સત્સંગી. પણ નિત્યાનંદ સ્વામી તો સીધો ભેખ જ પહેરી લીધો. 6 ગાડામાં પુસ્તકો લઈ જાય, 7મા ગાડામાં પોતે બેસે, શાસ્ત્રાર્થ કરવા જાય ને ગમે તેવા વિદ્વાનો આવે ને ભારતના એક સાથે નિત્યાનંદ સ્વામી જોવે ને બધાનું પાણી ઉતરી જાય. આવા વિદ્વાન જ્યારે કથા સાંભળતા હોય ને ત્યારે મહારાજ કેવું બોલતા હશે. નિષ્કુળાનંદ સ્વામી વૈરાગવાળા, મુક્તાનંદ સ્વામી, આ બધા નારદજીનો અવતાર, વ્યાસ ભગવાનના અવતાર, આવા બધા પરમહંસો સામે બેઠા હતા. સુખદેવજીનો અવતાર સુખમુનિ, મહાન જ્ઞાનીઓ બધાને ભગવાન સ્વામિનારાયણ પ્રવચન આપે છે. આપણે છે ને હું સારંગપુર જાઉં તો સંતો કથા કરાવે. હવે 200 સંતો બેઠા હોય અને સાડી ઉપર 2-5 હરિભક્તો અડધા સાંભળતા હોય, ન સાંભળતા હોય, બેઠા હોય ગામના ડોહલા. અને સંતોની સામે 200 સંતોને કલાક કથા કરવી, સામે સંતો જ હોય, ઓડિયન્સ ભારે પડે. કારણ કે સારંગપુરમાં બધા સાધુઓ, મોટા ભાગના જ્ઞાનીઓ બધાની, એને આપણે ઉપદેશ દેવાનો છે. તમે જોજો કોઈ આમાં કાર્યકરો હશે ને 2-3 સંતો બેઠા હોય ને કે સ્વામી હું નહીં બોલું, સંતો ન હોય તો બોલે કલાક. શ્રીજી મહારાજ ગઢડાની અંદર જયારે પ્રવચન આપતા ને ત્યારે ઓડિયન્સ કઈ આપણી જેવા હોલ નહોતા, માઇક સિસ્ટમ નહોતી, કોઈ વ્યવસ્થા નહોતી. આજે તો સુખપાલમાં બેસીને ભગવાન ભજન એવું કરી આપ્યું તમને, કોઈ દુઃખ નથી તારી. એ ગાદલા ખોડીશો ને પંખા બધી રીતે જોવો તમે, પ્રસાદ આપી. કોઈ કાંઈ જાનમાં આવ્યા હોય ને મહેમાન થન એવી વ્યવસ્થા મંદિરોમાં આપે છે આપણને ભગવાન ભજાવવા માટે. પેલા કેવી મુશ્કેલીઓની અંદર લોકો ભગવાન ભજ્યા છે. અને ગઢડા ગામના તો કોઈ ઓડિયન્સમાં આવતું જ નહોતું. બધા આવતા બધા હું થોડાક પરમહંસો હોય, બાકી તો દાદા ખાચર એનો પરિવાર 15-20 જણ સામે બેસતા. આપણે જોઈશી લીમડા આગળ જગ્યા છે જ નહીં લાંબી. ભગવાન પ્રવચન આપે. આજે દુનિયાના કથાકારો છે ને બહુ ઓડિયન્સ હોય ને તો જ આવે. આપણે અમૃત મહોત્સવમાં મોટા મોટા ઇન્ટરનેશનલ બધા ધર્મગુરુ કહેવાય ભારતમાં, એને આમંત્રણ આપવા ગયા કે તમે અમૃત મહોત્સવ અમારો થવાનો છે ને એમાં તમારે લાભ આપવાનો છે, એક દાડો ધર્મ લાભ. પહેલો પ્રશ્ન પૂછે કે ઓડિયન્સ કેટલી સંખ્યામાં આવવાનું છે? 200-500 હું ધક્કો ન ખાવ એમ. એટલે આપણે કહીએ ભાઈ સમયમાં તો 50,000 માણસો આવવાના છે. એટલે બીજું પૂછે કે મને કેટલું બોલવા આપવાના છો? 10-15 મિનિટમાં નહીં આવું. એટલે આપણે કહીએ તમે કલાક બોલવાના છો. પ્લેનની ટિકિટ આપણે દેવાની રિટર્ન, ગાડી તરત એરપોર્ટ ઉપર તૈયાર રાખવાની. બાપાની મર્સિડીઝ મોકલી છે એક મહાત્મા માટે. અજમેરા બિલ્ડરના ઘરે ઉતારો એમનો, આખો એનો સેન્ટ્રલ એસી બંગલો છે મોટો, 15-15 લાખના એક બાથરૂમો છે. મીન આયા છીએ ત્યાં એવો આખો એને ફોર આપી દીધો, 4-5 રૂમનો. અને 2 સેવક પાછા, આમ જ્યુસ ને અને ચેક ખાવું ને બધું જ. સાંજે પ્રવચનનો સમય થયો એટલે પેલા મહાત્માને લેવા ગયા સંતો કે તમે પધારો. હવે અમૃત મહોત્સવમાં રાત્રે આપણી મુખ્ય સભા થતી દિલ્હી મુંબઈમાં. ગાડી આગળ આવ્યા ને, કોન્ટેસા ગાડી જોઈ, ગાલીસો પાછળ તો એસી હતું. એ કે આમાં નહીં બેસું. સવારે મને લેવા મર્સિડીઝ આવી હતી. કેમ બદલી નાખી ગાડી? મર્સિડીઝ હશે તો જ હું આવી છે કે પ્રવચન કરવા. બાપાને ગાડીમાંથી ઉતારવા પડ્યા. સ્વામી તો એકદમ આપણે જાણી નમ્ર છે, બાપા તો દયાળુ છે. સ્વામી કે આપણે રિક્ષામાં બેસી જઈ. અને મહાત્માને સ્વામીની ગાડી મોકલી તરી પ્રવચન કરવા આવ્યા. માએ ગોઠવું અને હું બોલ્યા આત્મા તત્વને જાણ્યા વગર બધું જૂઠું છે. આપણે બધા આત્મા તત્વ છીએ તો આત્માને ક્યાં મોટર આમાં બેહું આમાં બેહવું છે? તો શરીરને છે ભાઈ. પણ બોલવું જુદું અને વર્તન જુદું. જ્ઞાન તો માણસને બધાને હોય જ છે, પણ પ્રેક્ટિકલ પોતાના જીવનમાં મૂકવું ને જ્ઞાનને. આપણે બધા જ્ઞાનીઓ જ છીએ. આવી ગઈ હવે પહેલી વાર કથા સાંભળીએ છીએ. આપણે તો કેટલી પારાયણો સાંભળી નાખી છે.
અને સારા સારા વક્તાઓ મોટા મોટા આવી ગયા છે નવસારીમાં, પણ બખ્તર પહેરીને બેઠા હોય ને એને ટોચો ન લવાગી. એ જો જાણે માણસને ગોપીચંદ અને ભરથુરીને 2 શબ્દમાં જ્ઞાન થયું છે. તુલસીદાસને એના પત્ની એક જ સાખી ખાલી બોલ્યા, જય શ્રી પ્રીત હરામ સે શેરી છે, વૈરાગ થઈ ગયો. ને બુદ્ધ ભગવાનને મળદું ને પેલો રોગી જોયો એનો વૈરાગ થયો. અને આપણે તો પારાણી ઉપર પારાયણ સાંભળ્યા જ કરો નહીં, ખંખેરીને ઘરે. એ તો આપણે 5 દાડા બેહવાનું ઘરે બેઠા અહીં બેઠા. અંદર ફેરફાર થવો જોઈએ માણસને કથા સાંભળીને. આ વચનામૃતનું જ્ઞાન છે ને એ શ્રીજી મહારાજ કઈ કેસેટો સાંભળીને કઈ વાંચીને કે કોઈની કથા સાંભળીને નથી આપ્યું આપણને, એમનું અનુભવનું જ્ઞાન છે. અને આ દુનિયા પર શ્રીજી મહારાજની વિશેષ, શ્રીજી મહારાજ કરતા કોઈ પણ માણસ વધારે સારું સમજાવી શકે એવો કોઈ છે જ નહીં, કારણ કે સર્વોપરી ભગવાન છે. એ આપણને વચનામૃતની અંદર જ્ઞાન આપવાના છે. વચનામૃત જેવો ગ્રંથ આ દુનિયા પર કોઈ નથી, કારણ કે આમાં તો ડાયરેક્ટ ભગવાનની વાણી છે. અને આવી કથા વાર્તા સાંભળવા મળે છે આપણને, આવા ગ્રંથો સાંભળવા મળે છે, જ આપણા ભાગ્ય સારા છે. ઘણું બધું આપણે સાંભળીએ છીએ, જેની માનેથી સાંભળ જ કરીએ છીએ, જરૂરનું હોય કે ન હોય. કેટલું સાંભળ્યું આપણે. આજે આપણે સાંભળવાનું છે આપણા કલ્યાણ માટે, આપણા ઉપયોગનું થાય, આપણા માટે લેવાની છે કથા. જો કથા છે ને કોઈની ઉપર લાગુ નથી પાડવાની કે આ કથા આને લાગુ પડે. જમવાનું હોય, પેંડા વેચાતા હોય એવું કહેવાય પેલા ભાઈને આપી દો. અને કથા હોય તો શું કે આ કથા આને લાગુ પડે, મને કાંઈ નહીં. પોતા પર લેવાની છે બરાબર, અને ફેરફાર આપણા જીવનમાં થવો જ જોઈએ તો કથા સાંભળી કહેવાય. ભગવાન શંકર પોતે આપણા ભારતની જાત્રાઓ છે બધી હિન્દુઓ માટેની, એમાં વધારે મુશ્કેલીની જાત્રા કઈ છે? અમરનાથની. હજારો મનુષ્યો વર્ષ દરમિયાન મૃત્યુ પામે છે જાત્રા કરતા. અને અમરનાથની જાત્રા છે ત્યાં ભગવાન શંકર બિરાજમાન હતા. ત્યાં કુદરતી લિંગ થાય છે બરફનો, આજે પણ થાય છે. એકદમ બોર્ડર ઉપર છે ઝાડીની અંદર. અને પાર્વતીજી સામે બેઠા છે. પાર્વતીજી ભગવાન શંકરને પૂછે કે તમે આ ગળામાં બધી રૂંઢ માળા કહેતા ખોપરીઓની માળા પહેરી છે, એ કોની ખોપરીઓ છે આ બધી? મહાદેવજી કે આ તો બધી તારી ખોપરીઓ છે. પાર્વતી કે મારી ખોપરીઓ છે? કે હા, તું મરી જા તારે યાદગીરીમાં મારા ગળામાં એક ખોપરી હું પહેરી લઉં ફૂલની જગ્યાએ, એની બધી માળા બનાવી છે ખોપરીઓની. પાર્વતીજી કે તમારી ખોપરી ક્યાં છે? શંકર કે હું ક્યાં મરું છું, હું તો અમર છું. પાર્વતીજી કે એવું કેવું કે હું મરી જાઉં ને તમે ન મરો? તો મને એવું જ્ઞાન આપો ને કે હું મરું નહીં. એટલે ભગવાન શંકર એને અમર વિદ્યાનું જ્ઞાન આપ્યું, એને ઉપરથી આપણે અમરનાથની જાત્રા કહીએ છીએ. પણ શંકર ભગવાને છે ને ડમરું વગાડ્યું કે અહીંયા કોઈ બીજા સાંભળી ન જવા જોઈએ, કારણ કે અમુક દવા અમુકને જ દેવાની હોય છે. બીજા સાંભળી જાય ને પાત્ર ન હોય તો દુરુપયોગ કરે. અને એવું જોશમાં ડમરું વગાડ્યું ને એટલે પ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્યો જે કાંઈ હતા ને ઝાડીમાં એ બધાએ ભય પામીને ભાગી ગયા. પછી શંકર ભગવાન પાર્વતીજીને જ્ઞાન આપે છે અને પાર્વતીજીને ઝોલું આવવા મળ્યું. જ્ઞાન એવું છે, જોજો ઘણે ઊંઘી જાય, થાક્યા હોય ને. અમેરિકામાં એવું કે છે કે ઊંઘવાની દવા 550 ટન વાપરે છે વર્ષ દરમિયાન, અને આપણે અહીંયા જાગવાની દવા દેવી પડે અમુકને. કથમ ઊંઘી જાય, સાંભળવા આવ્યો હોય ને કથમ જામી જાય, ઘણા ઊંઘી જતા હોય. એમ ગામડામાં કથા કરીએ ને કથા પછી પગે લાગવા આવે ને પછી પૂછે શું આવ્યું કથામાં, શું કીધું તમે? તો તમે સાંભળ્યું શું કલાકા? એટલે પાર્વતીજીને ઝોલો આવ્યો ને એટલે શંકર ભગવાને વિચાર્યો કે હોંકારો કોની આપ્યો કથામાં, અવાજ તો બદલાઈ ગયો. પાર્વતીજીને જગાડ્યા. શંકર ભગવાને આંખું બંધ કરીને દેતા હશે જ્ઞાન, ખબર નહીં. પાર્વતીજી ઝોલે ચડ્યા, જગાડ્યા કે તમે તો ઊંઘી ગયા? કે હા, ઝોલું આવી ગયું મને, પણ હોંકારો કોની આપ્યો? કે મને કઈ ખબર છે. શંકર ભગવાને જોયું આજુબાજુ, એક બખોલમાં પોપટનું બચ્ચું હતું, એ કથા સાંભળતું હતું. શંકર ભગવાને જાણ્યું કે આ સાંભળી ગયું છે, કારણ કે ડમરું વગાડ્યું પણ એને પાંખો ફૂટીને એટલે ઉડી ના શક્યું. અને શંકરે ત્રિશૂળ ઉગામ્યું, લાંબુ કર્યું અને મારવા, તો પોપટનું બચ્ચું ઉડી ગયું.
જ્ઞાનની પાંખો ફૂટી ગઈ એવું લખે છે શાસ્ત્રમાં. તો ભગવાન વેદ વ્યાસના પત્ની હતા વાટિકાજી, એના પેટની અંદર આ પોપટનું બચ્ચું જતું રહ્યું અને 12 વર્ષ પછી એનો જન્મ થયો. સામાન્ય 9 મહિને બાળક જન્મે. વ્યાસ ભગવાન કહે છે બહાર આવો તો પેટમાં રહીને બોલે કે બહાર આવું તો મને બંધન થઈ જાય હગાવાલાનું સંબંધીનું, એટલે મારે બહાર આવવું જ નથી. 12 વર્ષે જન્માને એવા દોડવા મળ્યા, બેસતા શીખવાડે, તેડીને હાલ કશું નહીં કાંઈ. અને વ્યાસ ભગવાન કહે છે કે જાઓ એનો વાંધો નથી, પણ ગુરુ કરો ને તો જનક રાજાને કરજો. પેલા શું કે રાજાને ગુરુ કરવાના? પણ જનક રાજાના દરબારમાં જયારે જાય છે સુખદેવજી, એ સુખદેવજી જન્મા, અને જનક તો કેવા હતા, રોજ કથામાં આવે, વિદેહી હતા, રાજનો કારભાર કરતા પણ એક કથા ચૂકે નહીં. એટલું નહીં, બધી કથા યાદ રહે ને. કથામાં આવવું અને યાદ રાખવું જુદું છે. પેલા તો આવવું પ્રાથમિક. અહીંયા રોજ કથા થાય છે. આપણે જનક રાજા જેટલો વહીવટ છે કોઈને? રવિવારની સભામાં 50% હાજરી હોય શરૂઆતમાં, કે ધૂન બૂન પતે, થોડુંક હળવું થાય, પછી બહુ બેસવું ન પડે. આપણી દાનત કેવી છે કથા સાંભળવાની? ગુણાતીતાનંદ સ્વામી કથા કરતા હતા ને તો ઘી વેચવા વાળો આવ્યો. મંદિરમાં પેલા ગૌશાળા નહીં હોય તો કોઠારી હતા, વહીવટ બહુ હોય એમને, ત્રિકમદાસ કોઠારી, કે ઘી તો લેવું છે અમારે. તો સ્વામીને બોલાવ્યા, સ્વામી ઘી વેચવા વાળો આવ્યો છે તો આપણે ઘી લેવાનું છે, મંદિરમાં ખલાસ થવા આવ્યું છે. સ્વામી કે કથા પછી આવીશું, ક્યાં સુધી કાંઈ વહીવટ નહીં, ચાલુ કથા મૂઠી નહીં આવું. પાછા કોઠારી થોડી વાર પછી આવ્યો, સ્વામી ઘી વેચવા વાળો ઉતાવળ કરે છે. સ્વામી કે ઉતાવળ કરે, જવા દો, આપણે જે અઠવાડિયું હાલે એટલું છે ફરીને લઈશું. તો ઘી વેચવા વાળો નજીક બેઠો તો કે હું તો કાંઈ ઉતાવળ નથી કરતો, હું તો કથા સાંભળું છું. મારે બધે કિલો વેચવું કે તારે વધારે લઈ લો 10-15 કિલો, તો હું તો સાંજ સુધી બેસી જાય. પણ ઉતાવળ તો આ કરે જ તમારા. તો કથામાં છે ને બધાને કંટાળો આવતો હોય. અમે લોકો સુણાવમાં હતા એકવાર બાપા સાથે. પ્રમુખ સ્વામી મહારાજ અમને કે તમે કથા વાર્તા કરો અને હું પધરામણી જાઉં છું. સ્વામી બાપાની તબિયત સારી વખતે, અને પધરામણી તો લાઈનમાં બાપા કરે, બધા ઘર લઈ લે. બહુ પધરામણીઓ સ્વામી કરી છે. બાપા ત્યાં લંડનમાં બેઠા હતા લાંબા પગ કરીને, તો બધા યુવાનો છે ને બાપાના પગ દબાવતા હતા લંડનમાં. અમે જોડે જ બેઠા હતા 91માં. તે સ્વામીના તળિયા ચોચો કરે છોકરાઓ. બાપા કે શું જોવો છો? એ કે 16 ચિહ્નો જોઈએ છે. મોટા પુરુષના ચરણાવીમાં 16 ચિહ્નો હોય. સ્વામી કે દેખાય છે? એ કે દેખાતા નથી. બાપા કે હતા. છોકરાઓ કે ક્યાં ગયા? કે પધરામણી કરીને ઘસાઈ ગયા છે સ્વામી કે. એટલી બધી પધરામણી કરી સ્વામી કે અમે. તો પ્રમુખ સ્વામી મારા સોડામાં પધરામણી નીકળ્યા ને અમને કે તમે કથા વાર્તા કરો. જે હું સર્વમંગલ સ્વામી, નારાયણ મુનિ સ્વામી અને કે આપણે મેળાવના હતા કબલ ભગત, અમે 4 જણા કથા કરીએ. અને સામે ઓડિયન્સ કેટલું? 3 જણા. કારણ કે બધાને ઘરે પધરામણી છે, બધા બાપાની ભેગા પધરામણી ગયા. એના ઘરના 2 સભ્યો ચંદ્રકાંતભાઈ હતા એક સુણાવમાં, અને બાપાને જોડે એક છોકરો ફરતો, પછી 3 જણા બેઠેલા. સવારે 8 વાગે સ્વામી નીકળ્યા પધરામણી, અને સ્વામી 9 વાગે આવ્યા પાછા, 4:15 કલાકે. અને સ્વામી જેવા રૂમમાં આવ્યા ને ત્યારે અમારે કથા ચાલુ હતી. સ્વામી કે વાહ, તમે તો જમીન પાછી કથા ચાલુ કરી દીધી. કે તું જમ્યા હું રીસે છે નથી પાડી કીધું, જમ્યા કઈ પાણી નથી પીધું. સ્વામી કે હું વાત કરો છો? મેં કીધું પૂછો બધાને, આપણે ઉઠ્યા છીએ. બાપા કે મને બળ મળી ગયું, લાવો હું ઘડીક કથા કરું. કે એટલા થાકીને આવ્યા પ્રમુખ સ્વામી મહારાજ, તો બાપા ત્યાં 10 મિનિટ બોલ્યા પાછા. અને જમવા બેઠા ને તો અમને બધાને 2 લાડવા આપ્યા પત્તરમાં. એટલે મેં પૂછ્યું બાપા લાડવા શાના માટે આપ્યા? બાપા છે ને કંઈક બદલી કરવાની હોય તો પ્રસાદ આપે, હવે તો એ બંધ થઈ ગયું છે. અથવા કંઈક એવું આપણે સેવા મોટી કરી હોય તો પ્રસાદ આપે. મેં શેના માટે લાડવા આપ્યા છે? સ્વામી કે તમે કથા વાર્તા કરીને એટલે અમે રાજી થઈ ગયા. 1 મહિનો ધાણા પાણા કરો ને તોય લાડવો ન આપે પ્રસાદમાં. પણ સ્વામી રાજી થઈ ગયા જો કથા કરી તો. અમે શ્રેષ્ઠા બોલીને આવ્યા ઓન સર્વમંગલ સ્વામી આણંદ. બાપા કે ક્યાં ગયા હતા? વિદ્યાનગરમાં હતા. એમ કીધું બાપા બગીચામાં શ્રેષ્ઠા બોલતા હતા. તે સ્વામી અમારા ભાઈને પગને અડ્યા કે હું પગે લાગી લઈ તમને. પ્રમુખ સ્વામી મહારાજ છે ને એને પણ આ કથા વાર્તાનું એક વ્યસન છે.
અત્યારે એટલી પ્રવૃત્તિની અંદર બાપા આગળ બધી રોજ કથા થાય, જમી આ તે. એટલે કથાનું આપણે અંગ રાખવું જોઈએ. કથા ગઈ ને તો બધું ગયું. હરિલામૃતમાં લખ્યું છે, સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો, જેને કદાપી નબળો જણાણો. સત્સંગ રૂપી શુભજે હવેલી, પડી જવાની ગણવી વહેલી. શરીરનો મેલ જળથી જજાય, કથા સુણાથી મન શુદ્ધ થાય. હરિ કથા જે ન સુણે કાને, તેને હરિનું ન થાય જ્ઞાન. શરીરનો મળ શેનથી જાય? પાણીથી જાય. ગમે તેટલું જ્ઞાન હોય તો શરીરને સાફ કરવું જ પડે. 4 પ્રકારની શુદ્ધિ લખી શાસ્ત્રમાં. શરીરનું સાફ કરવું હોય તો પાણી જ જરૂર પડે. મન સાફ કરવું હોય ને તો જ્ઞાન જોઈએ, સમજણ જોઈએ. દશરથ જેવા રાજા, હમણાં મેં વાલ્મીક રામાયણ આખી વાંચી થોડા સમય પહેલા. દશરથ રાજા એવું કહેવાય છે કે ઇન્દ્રની ગાદી પર બેસતા. ઇન્દ્રને મળવા જાય ને તો ઇન્દ્ર સામે ન બેસાડે, એની જોડે બેસાડતા. આવો રાજા સમરથ, દેવતાઓ જેની મદદ માગે. અયોધ્યાનો ચક્રવર્તી રાજા, પણ એને જયારે કુટુંબના પ્રશ્ન આવ્યા જુઓ તમે, અને ઘરની અંદર આ બધા પ્રશ્ન એને શરૂ થયા, 8 દિવસની અંદર એનું મૃત્યુ થયું. માણસને ફેમિલી પ્રોબ્લેમ થાય ને ભાંગી પડે, તૂટી જાય માણસ. ગમે તેટલું તમે મેળવ્યું છે જીવનમાં, બંગલા બાંધો, સોસાયટીઓ બાંધો કે સિટીઝન થાવ ફોરેનના, અંદરના પ્રશ્ન આવે ને ત્યારે કહેવાય નહીં ને સેવાય નહીં, રીબાતો હોય માણસ. બધું સુખ ફીફા લાગે તમને. પછી અમેરિકાના મોટા રાષ્ટ્રપ્રમુખ થયા કેનેડી વાળા, આપણે લિંકન, અબ્રાહમ લિંકન. એની પણ આત્મકથામાં આવે છે કે એને આપઘાત કરવાના વિચાર કર્યા છે. કેવો મનોબળ વાળો માણસ, ગરીબ ઘરનો છોકરો, કઠિયારાનો. એની માં છે ને એ લાકડાના થળિયા પર કોલસાથી એને ગણિતના દાખલા શીખવાડે. ભણવાના પૈસા નહોતા, અને 8 વાર તો ચૂંટણીમાં હારી ગયો છે. હાવ ભાંગી પડેલો માણસ, પણ મનોબળ કેટલું મજબૂત એનું કે એ માણસ 13 વાર ચૂંટણી લડ્યો છે, અને રાષ્ટ્રપ્રમુખ હારામારો થયો. ઓબામાએ એમણે શપથ લીધા અમેરિકામાં. કયું સ્થાન નક્કી કર્યું હતું? લિંકનનું સમાધિ સ્થાન. 5 લાખ માણસો ભેગા થયા હતા ત્યાં, કે ત્યાં હું શપથ લઉં. આજે એને યાદ કરે છે દુનિયા. પણ એના મિત્રને પત્ર લખ્યો કે હું આપઘાત કરવાનો છું 2 દિવસમાં, હવે તને મળી નહીં શકું. સારું, એનો મિત્ર આવી ગયો ને વાત કરી. હું પ્રશ્ન હતો? એની પત્નીનો કકળાટ. બસ એ જ. એની પત્ની છે ને થોડી ચોખ્ખી નથી ને, એટલી બધી અપેક્ષાઓ રાખે ને, આને કંઈ ગણે નહીં ને, આને એનું રોજ એનું ટેન્શન, રોજ કચકચ. એટલો મનોબળ વાળો માણસ, પણ કુટુંબના પ્રશ્ન જયારે આવે છે ને ત્યારે માણસ ભાંગી જાય છે. મોટી મોટી સંસ્થાઓ જુઓ, ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલી સંસ્થાઓ પણ કથા વાર્તા ગઈ તો બધું ઉજળ થવા આવ્યું. સ્વામિનારાયણના સાધુ તે કઈ જેલમાં જતા હશે, પણ આજે કથા ગઈ એટલે નિયમો ગયા, અને નિયમો જાય એટલે દુઃખ શરૂ થાય. એટલે આપણે શ્રીજી મહારાજે 4 વાતના જીવનું જીવન લખ્યું છે. કથા છોડવી નહીં. કથા સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો. પાયા ઉપર ઇમારત ટકે. પાયો મજબૂત હોય. આજે આપણી બીએપીએસ સંસ્થામાં તમે જુઓ, દુનિયામાં ઘણી બધી હિન્દુ સંસ્થાઓ હશે, પણ આપણે ત્યાં કથા વાર્તા જે રીતે ક્વોન્ટિટીમાં અને ક્વોલિટીમાં થાય છે. દુનિયાના કોઈ કથાકાર મારાવાલા છે ને વર્તન ઉપર વાતો જ નથી કરતા. બોલો, એ બધા ચરિત્રો કે કૃષ્ણ ભગવાને માખણ ચોર્યું, ભીમે ગદા મારી ના કર્યું. ભાઈ એની ગદા મારી તારે કઈ ના રિપેરિંગ કરો, પાટો બાંધવા જવું છે. તું આપણે શું કરવાનું કે નહીં? આ તો કોઈની ટીકા નથી કરતા, પણ જેની કથામાં સૌરાષ્ટ્રમાં 50,000 માણસ બેહે છે, એવી કથા કરે છે. એના ઘરે હું અનકોટનો પ્રસાદ આપવા વર્ષો પહેલા ગયો હતો, અને એ બાપુ હિંચકે બેઠા બેઠા ટીવી જોતા હતા. મને મનમાં છું કે ટીવીમાં શું જોવે છે? આપણે ટીવી જોવાનું હોય ને, અમારા સંતોને સામું જોવાનું ન હોય, પણ મેં જોયું કે હું જોવે છે. સમૈયાની કેસેટ છે કે ફિલ્મ જોવે થા હોય, અને મારી હગી આંખે મેં જોયું કે પિક્ચર જોતો હતો એ માણસ. લોકોને ધર્મની વાતો કરે, અને એના હૃદયમાં કચરો નીકળતો નથી. આ તો અઘરું છે બહુ. અંદરના કાંટા કાઢવા ને રાવણે 10,000 વર્ષ તપ કર્યું ને તો એ વાસનાઓ નથી ગઈ.
ઇન્દ્ર રાજાએ 100 યજ્ઞ કર્યા ત્યારે ઇન્દ્રની ગાદી પર બેઠો, એ ગૌતમ ઋષિના ઘરમાં બિલાડો થઈને બેઠો, ખોટા કરવા ગયો. તપથી ન બળે અને જ્ઞાનથી ને યજ્ઞ બધું ફીફા છે. ગમે તેટલી જાત્રાઓ કરો ને તો ઘરમાં કંટાળે એટલે બસની ટૂર કાઢે, થોડીક મજા આવે, પણ પાછો ઘરમાં જ આવવાનું 10 દાડા પછી. મન બદલવાનું છે માણસનું, મનના વિચારો બદલવાના છે, સંજોગો કોઈના બદલાય નહીં. આ કથા વાર્તા છે ને માણસને બદલી નાખે આખો. આ રામસંગ બાપુ ને રીસુભા ને કેવા ખોખાર માણસો બધા, આખો પંથક બીવે. માણસને મારવો તો આમ રમત એને. કેટલા માણસોને મારી મારીને પોતાના ફળિયામાં દાટે, પાછા વાડામાં પાછળ. બાપા ગયા ત્યારે કીધું પાણી છટો બાપા, અહીં તો કેટલે મળદા દાટેલા છે. આવા માણસોને પ્રમુખ સ્વામી 2 જ શબ્દ કહે ને આખો બદલાઈ જાય માણસ. જિંદગી હથિયાર મૂકી દીધા. 8 કલાક કથા સાંભળતા રામસંગ બાપુ, 8 કલાક. ભણેલા નહોતા, એક બ્રાહ્મણ રાખ્યો પગારદાર, કે 8 કલાકની નોકરી ને 1500 પગાર તને, મને કથા સાંભળાવાની તારે, બસ 4 કલાક સવારના વારે 4 કલાક બપોરના વારે, 8 કલાક કથા સાંભળે. અને બ્રાહ્મણ કહેતા કે 8 કલાક માળા ચાલુ હોય બાપુના હાથમાં. આવો માણસ જાનું લૂંટે, વરરાજાને મારી નાખે. એ માણસને સહજાનંદ સ્વામી હાર લઈને અંતકાળે તેડવા આવ્યા અને ગામના લોકોને દર્શન થયા. આ પ્રમુખ સ્વામી માણસને બદલી નાખ્યા. કથા વાર્તાનો આપણે અંગ રાખવાનું છે. કથા તો દુનિયામાં ઘણી થાય છે, બહુ પૈસા હોય એટલે માણસ પારાયણે બેસાડે ભાગવતની. હમણાં અમારા રોયશાળામાં ભરવાડો એ રામાયણની પારાયણ બેહારી છે. રોયશાળા ગામ છે, કૃષ્ણ વલ્લભ સ્વામી અક્ષરજીવન સ્વામીનું ગામ. તે નાની ઉંમરના એક બેન વાંચવા આવેલા રામાયણની પારાયણ. પૂર્ણાવંતીમાં વ્યાસપીઠ ઉપર જ ન આવ્યા. પેલા કે સ્વામી બેન હાલો ને, કે હવે ટાઈમ થઈ ગયો, 1 કલાક મોડું થઈ ગયું. એ કે પેલા 25,000 રૂપિયા ગણીને મારા પાકીટમાં મૂકી દો, પછી આવીશું. આપણે વાત થઈ કે હું 25,000 લઈશ, આજે પૂર્ણાવંતી છે. એ કે અમે છેલ્લે આપશું, કે તમારો વિશ્વાસ નહીં ભરવાડોનો, એ કે પહેલા જ ગણી દો. એ કે અત્યારે સુધીમાં જે આવ્યા છે ને એ તો અમારા રહોડામાં પ્રસાદમાં વપરાઈ ગયા છે, હવે છેલ્લે આરતીમ સડાવો થાય ને એમાં આવશે, તમને દેશું. એ કે તો હું પૂર્ણાવંતી જ નહીં કરું. તે 1.5 કલાક લેટ થઈ કથા. ગામમાંથી વ્યાજે લાવ્યા, ત્યારે પાકીટમાં મૂક્યા 25,000. ત્યારે પેલા બેન વ્યાસપીઠ ઉપર આવ્યા પૂર્ણાવંતી કરવા. અને 9 દાડાની પારાયણમાં સમજાવ્યું કે રામ ભગવાને રાજનો ત્યાગ કરી દીધો, ભરતજી નીકળી ગયા, લક્ષ્મણજી નીકળી ગયા, તો તમે શું ત્યાગ કર્યો? આ તો બધું સમજાવવાનું જુદું. પેલા મહાત્મા નહીં પ્રવચન કરવા ગયા કોલેજમાં, પિક્ચર જોવાની, ગુટકા ખાવાની, ઠેકડું ટોકીજમાં જ ભેગા થઈ ગયા છોકરા મહાત્મા. લો રવિવારે છોકરા કે મહાત્મા તમે જ આવ્યા હતા કોલેજમાં? કે આવ્યો છો ને, કે તમે ના પાડતા હતા ને પિક્ચર ના જોવાય. એ કે જો લુવાર છે ને એ તરવાલું બનાવે તે લડવા ઈ જાય છે, એ તો બનાવે લોકો વાપરે, કોદાળી બનાવે કે મેં હું વાતો કરું તમે જીવન જીવો, બધું હું કરું તમે શું કરશો? આજે કઈ જ્ઞાન કહેવાય? આવું જ્ઞાન આપે આવું શીતરું. આ તો ગુણાતીતાનંદ સ્વામી વાતો કરી છે ને, ધાર વાતો કરી છે વિષય ખંડનોની. એટલે મહારાજ કે અમારું જ્ઞાન અને અમારા સંતો અક્ષરધામમાંથી હું લઈને આવ્યો છું. એવું આપણે જ્ઞાન આપ્યું છે સ્વામિનારાયણ ભગવાને, અને આ વચનામૃતમાં જ ભર્યું છે. પણ આપણે આને વાંચી વિચારીએ તો, આ તો છાપા વાંચે. સંત સ્વામી કહેતા બાપા વગેરે હાલે પણ છાપા વગેરે ન હાલે. સવારમાં પેપર લઈને ખોલે, આ કોઈ વાંચે છે? સ્વામિનારાયણના સત્સંગીઓ વચનામૃત નહીં વાંચે કોણ વાંચશે? એ જમાનામાં લાઇટો નહોતા, પ્રેસ નહોતા, પેનો નહોતી, અને પરમહંસોએ આ ગ્રંથ તૈયાર કર્યો છે આપણા માટે. એક વચનામૃત. આજુ સુરત એક ભાઈને ઘરે પધરામણી ગયો હતો, લાભુભાઈ નારોલા છે, લાભુભાઈ લાલજી. એના પત્નીની વાત કરી લાભુભાઈ કે મારી પત્ની રોજ 70 વચનામૃત વાંચે રોજના. આજે જ પધરામણી કરી મેં સવારે 11 વાગે. 70 વચનામૃત રોજ વાંચે, કે રોજ 70 વાંચવાનો નિયમ જ છે, 70 વચનામૃત. તો આપણે એક પેજ તો ખોલો. તમારા છોકરાઓને ખબર ન હોય વચનામૃત જેવો સ્વામિનારાયણનો એક ગ્રંથ છે, એ અડ્યો નહીં હોય ક્યારે એને. તો ભગવાનની વાણી ભગવાનનું સ્વરૂપ છે. આમાં તો પાર વગરની બધી વાતો આવે છે. તો ભગવાન સ્વામિનારાયણ આપણને એવું જ્ઞાન આપ્યું છે ને, જ્ઞાનથી આપણે સુખી થવાના છીએ. આ જ્ઞાનથી જ આપણા દોષો નીકળે, વાસનાઓ બળે, આપણા સ્વભાવ જાય. લોહી બગડ્યું હોય તો ગમે તેવા તમે શેમ્પૂને હાબુ ઘસો ને તો સારું ન થાય, અંદરનો બગાડ છે. કોઈ દોષોના ઓપરેશન નથી થતા, ભાઈ ક્રોધ છે ને ઓપરેશન કરી નાખો નીકળી જાય. અને માન છે તાને ભાઈ ઓપરેશન થાય માન જતું રહે, નીકળતું જ નથી. આ તો બધાને હોય છે અંદર, દેવતાઓને હોય છે, મોટા ઋષિ મુનિઓને હોય છે. અરે દુર્વાસા ને વિશ્વામિત્ર જેવાય પરણ્યા છે, નારદજી જેવાને ભણવાનું મન છું ને, શંકરને બ્રહ્માનું લખ્યું શાસ્ત્રમાં.
આ તો કોઈને છોડે નહીં માયા, સખત માયા છે. તો ભગવાનની કૃપા છે. અને આવા મહાન પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુરુ આપણને મળ્યા છે ને, એટલે કાંઈક આપણે માર્ગે નિર્વિઘ્ન થોડા ચાલી શકીએ છીએ, થોડું સમજી શકીએ છીએ આપણે. નકરાય બેહવાય ના હવાય આપણથી. એનું બળ, એના આશીર્વાદ, એની કૃપાથી આ બધું થાય છે. ભગવાન સ્વામિનારાયણ આપણે જ્ઞાન આપ્યું છે, જ્ઞાનથી આપણે સુખી થવાનું છે. હમણાં એક ગામડામાં શું બન્યું કે આપણે થોડા વર્ષો પહેલા ખબર કુવા રિચાર્જ કરતા હતા કે વરસાદનું પાણી હોય ને એ કુવામાં નાખે, પાઇપલાઇનથી મોટા ભૂંગળા નાખે ને કુંડી બનાવે, જેથી કરીને માટી ના જાય અને પાણી જતું રહે, માટી કુંડીમાં રહે. એટલે છેલ્લે એકાદો વરસાદ ખેંચાય તો કુવાના તળ થોડાક ઊંચા આવે, પાણી વરસાદનું બધું ફાતલ જતું રહે હોય બીજા ત્રીજામાં પેલા એમાં, તો આમાં કુવામાં જાય તો છેલ્લે એને મોટર કે ચાલુ કરે મશીન તો ખેતર પીવે. હવે મોટા ભાઈ છે ને એનું પાણી નાના ભાઈના ખેતરમાં આવે, વરસાદનું પાણી, અને આ ભાઈનો અડધો વીઘો કપાસ ધોવાઈ જાય. એટલે એની વાત કરી કે ભાઈ તું થોડોક પાળો કરી લે ને તો મારે આ કપાસ અડધા વીઘાનો ફેલ જાય છે, બધું પાણી આવીને બધું ધોવાઈ જાય છે મારે. એનો ભાઈ કે પાળો થશે જ નહીં. એ કે મારા ખર્ચે હું કરી લઉં, કે એ બનશે જ નહીં, મારા ખેતરમાં તારે મારું પાણી ત્યાં જ આવશે, મારા ખેતરમાં તારે આવવાનું નહીં, કંઈ કરવાનું, હું કરવાનું નથી, તને કરવાય નહીં દઉં, ત્યાં જ આવશે પાણી. પણ આપણે કુવા રિચાર્જ ગવર્મેન્ટનો પ્રોજેક્ટ હતો, પણ આપણી બીએપીએસ સંસ્થા તો બધા સરકારના પ્રોજેક્ટમાં ભળીએ જ છીએ. એટલે આપણે પછી આ કુવા રિચાર્જ પાઇપો આપીએ બધાને, કાર્યકરો ગામડે ગામડે જઈને સમજાવ્યા. તો આ ભાઈ છે ને ધોરીઓ કર્યો, નાના ભાઈ કુંડી કરી. મોટા ભાઈ ક્યાં શેના માટે કરે કે તારું પાણી મારા ખેતરમાં આવે છે ને તો કુંડીમાં નાખીને બધું કુવામાં નાખીશું. એક ટીપુય નહીં આવે, કાલે જ પાળો થઈ જશે. લો હવે પ્રશ્ન કેનો છે માણસને? આ શેનો પ્રશ્ન છે એનો બે ભાઈને? પાણીનો છે કે સ્વભાવનો છે? હવે નહીં આવવા દો. હું કામ કે તું સુખી થાય ને એ મન નહીં પોહાય. આ તો બધાને માણસને આ ભરેલો છે કચરો, બધાય નહીં, કોઈ બાકી નથી. શાંતિ માટે માણસ ફાંફા માર્યા જ કરે છે. યોગી મહારાજ વાત કરતા કે બે પટેલ હતા ને તો બિચારા સૂઈ ગયેલા ખેતરમાં છે, અને વેપારી હશે તેલના કપાહના તે ઉઘરાણી નીકળ્યા છે મોટર લઈ, અને ઉઘરાણી નીકળ્યા ને એમાં તો ચોકડી આવે ને એમાં 4 રસ્તા આવે, એમાં કઈ બોર્ડ તો બધા પાવડા બનાવવા લઈ જાય ગામડા, લોખંડના બોર્ડ હોય ને, એટલે બોર્ડ તો હતા જ નહીં. એટલે પેલા શેઠિયાઓ ભૂલા પડ્યા કે આ ગામ કઈ બાજુ હશે, કે અહીંયા એરો નથી, કઈ બોર્ડ નથી. એટલે પેલા પટેલિયાને પૂછવા ગયા, હોઈ ગયા થાય. પૂછવાનો હતો રસ્તો, અને પ્રશ્ન શું પૂછો, કેમ ઊંઘી ગયા સતરમાં, બીમાર છો? અને ગામડામાં તો પ્રેમ ભાવ બહુ હોય, અજાણ્યા માણસોને પ્રેમ આપે કે ઓહો શેઠ બાપ આવો આવો બેહો, ફાળિયું પાથરી દીધું, માટલીનું પાણી આપ્યું. ગામડામાં બોર્ડ એવા હોય, ભલે પધારો. અને શહેરમાં હોય રજા સિવાય પહેવું નહીં એવા બોર્ડ હોય. આપણે બધા કૂતરા પાડ્યા હોય, માણસ ફફડાટ થાય, જાપામ જતા જ, અતિથિ દેવો જેવું રહ્યું જ નથી. પછી કીધું કેમ હોઈ ગયા છો, બીમાર છો? કે ના અમે કલાક ખેતી કરીએ પછી આરામ કરીએ છીએ. કે જમીન તો 200 એકર છે, પાણી છે, વધારે રળો ને કે શેના માટે? બંગલા થાય કે પછી શું થાય કે ગાડીઓ આવે, ફર્નિચર, એસી નખાવ, પછી શાંતિથી આરામ કરો. એ કે અમે શાંતિથી જ આરામ કરતા હતા, આ દખલ શીખવાડશો નહીં ખોટી અમને, તમે તમારા રસ્તે જાઓ, અમે હુતા જ થાય કે એમનેમ જ હુતા હતા. આ બધું કરીને આરામ કરો, એમને આરામ જ હતો અમારે. એમ માણસને બધું કરીને શાંતિ જ મેળવી છે ને, શાંતિ મનમાં છે, કોઈ વસ્તુ નથી. ગમે તેટલી સત્તાઓ મળે ને માણસને હું કરું, બસ હું આમ કરી નાખું. ભાઈ તું ગમે તેટલું કરીને, યોગીજી મહારાજ કાઠિયાવાડના ગામડામાં જ ફર્યા છે, માથે પોટલા લઈને ફરતા, ખાણીમાં લાડુ ખાંડે, લાકડા નાખીને ચૂલા ફૂકે, પછા માણીની રસોઈ કરતા, નાવા તળાવે જવાનું, સંડાસે બહાર જવાનું. અને યોગી બાપાને ખુમારીને આનંદ હતો ને, આખી દુનિયા યોગી બાપાને ઝૂકી ગઈ. જુઓ મસ્તી તેની જુદી હતી. મોટા શેઠિયાઓ ફીકા લાગે. હમણાં 5 દાડા પહેલા બધા આવ્યા હતા બાપ આગળ દર્શન કરવા, મોટા અમિતાભ બચ્ચન ને રિલાયન્સ કંપનીના માલિકો. પણ સ્વામી આગળ બેહે ને, બાપા આગળ કોઈ પણ માણસ દુનિયાનો મોટો રાજા હોય તો ફીકો લાગે. પ્રમુખ સ્વામીની અંદરનો બધો ઇમારત છે, બધી ભગવાન ભરેલા છે હૃદયની અંદર, કોઈની ઝાંખપ એને આવે જ નહીં એનામાં. આવા ગુરુ આપણને મળ્યા છે સમરથ, અને એની કૃપા ને એના આશીર્વાદથી આપણું અહમ અને મમત્વ જાય. એના માટે આપણે આજે વચનાથ વાંચવાના છે, કથા વાર્તા છે, આપણો જીવનો ખોરાક છે. ભગવાન સ્વામીને લખ્યું કથાનું આપણે શું રાખવું? વ્યસન રાખવું, કથા વાર્તાનું
વ્યસન, એક શબ્દ વૃથા નો જવા દેવો બાપા કે. આવી જ અમે બોરસદમાં કથા સાંભળતા હતા અને હું સર્વમંગળ સ્વામી ટેજના બોર્ડર ઉપર બેઠેલા ખૂણા ઉપર વિવેક સાગર સ્વામી ભાગવતની કથા કરે અને બાપા આવ્યા ટેજ આગળ હાલીને આવ્યા. અમને વાતો, અમને ખબર નહીં કે વાંચ સ્વામી આવે છે, એમાં વાતો ચાલુ હતી. સ્વામી તો ખીજાણા, એ કે લોકોને કથા કરો છો ને વાતો છે ના કરો છો કથા. મેં કે સ્વામી ક્યાંથી 2 જણા પાણી મૂકો, જિંદગીમાં કોઈ કથા વાતો ન કરવી કે. એકદમ એટલી મોટી સભા હતી ને એમાં ડોઝ આપ્યો ઉભા એમાં ઓડિયન્સમાં ઉભા. સ્વામી કે કથા ભગવાનની છે ને વાતો શું કરો છે. તો ભગવાનની કથા વાર્તામાં આપણે શાંતિ મળે છે. એટલે આપણે આજે કથા ભગવાનની આપણે વાંચવાના છીએ. વચનામૃત અંત્યનું 39મું વિષય કરણી ઔષધિનું છે. શિયાળામાં ઔષધ ખાય ને બધા, અડદિયો પાક ને ખજૂર પાક ને, આ ઔષધ બનાવે ભગવાન. કે ઔષધ એવું છે કે હું નીકળી જાય પેલા રોગ ને, અંદરના રોગ નીકળી જાય. વાગેલા છે ને 5 વિષય રૂપી ઘા, 51 ભૂત, એ બધા નીકળી જાય ને એવું ઔષધ આપણને આમાં ભગવાન સ્વામિનારાયણ આજે બતાવે છે. આપણે વચનાવતની શરૂઆત આજે કરીશું. ભાવનગરમાં હમણાં મેં પારણ કરી બોર તળાવ, તે અમારે વચનાવત વંચાણું જ નહીં પારણમાં, એમનામ જ કથા થઈ ગઈ અમારે 3 દાડા. અહીં તો આપણું મંદિર કે પેલું જાહેર હતું ગ્રાઉન્ડ, અહીં તો આપણું મંદિર છે એટલે આપણું ઘરનું કહેવાય અને અહીં તો આપણી ઘરની કથા કહેવાય. એટલે અહીં તો જે નિષ્ઠાની વાતો કરો, આ કરો, એમાં કઈ વાંધો જ નહીં. બહાર હોય ને તો બધું માતા મહાદેવનું બધું ગાવું પડે આપણે, કારણ કે બધો શંભુ મેળો આવ્યો હોય એટલે બધું બોલવું પડે આપણે, કોકને વાંકવું પડે નકર. અને અહીં તો આપણું ઘર છે એટલે અહીં કોણ ના પડે આપણને. સ્વામિનારાયણ રે વચનાતમ અંત્યનું 39મું વિષય કરણી ઔષધિનું. દુનિયાનું કોઈ શાસ્ત્રમાં સાલ, તારીખ કે તિથિ લખ્યા નથી. હા, કોઈ શાસ્ત્રમાં. આ તો કેવા કપડા પહેર્યા હતા ભગવાને, કઈ દિશામાં ભગવાન બેઠા છે, અમે ઓડિયન્સ કોણ બેઠું છે, કયા તિથિના દાડે વાત કરી છે. આ તિથિ ઉપર બધા ગ્રંથો છે, કોઈ તારીખ ઉપર છે જ નહીં. આપણે આ તારીખો તો અંગ્રેજોએ નાખી દીધી આપણને. આપણે તો અમાસે રજા હોય, 11 રજા હોય, પૂનમની રજા હતી. આ રવિવારે તો અંગ્રેજોએ નાખ્યો છે આપણને. અંગ્રેજો 200 વર્ષ રહ્યા, બધા નિયમ એના આપણને વળગાડી દીધા. આપણો એક નિયમ લીધો નથી લોકોએ. ટેબલ ખુરશી પર ખાવું, ચમચીથી ખાવું, એ ભારતની સંસ્કૃતિ છે. આ કોની આપ્યા આપણને? અંગ્રેજો નિયમો આપ્યા. બધા રજા રાખવી રવિવારે, કેટલા નિયમો આપ્યા છે અંગ્રેજોએ. બધી રમતો આપી, આ આપી. એક અંગ્રેજનો બૈરું કોઈ હાડી પહેરતું છું એટલાઓ 200 વર્ષ રહ્યા, અને તમારા બૈરાને પાટલું ચડાવ્યા એ લોકો થઈ ગયા છે ને પહેરતા. આપણી સંસ્કૃતિ છે આ. અંગ્રેજો તો કેટલું બધું નાખી ગયા આપણને. અત્યારે કઈ છોકરાને ખબર ન પડે છે. મેં અમુક પૂછે ને 11 શું કે છે, પેલા 11 ને પૂનમ બધું જતું જ રહ્યું. તારીખની વાત કરો, બધી તારીખો જ આવે ને અંગ્રેજી ભાષા આવી ગઈ. એકય અંગ્રેજ ગુજરાતી બોલતો જ નથી, આપણે અંગ્રેજી બધું આવી ગયું. અને બધા અમે એકવાર નવસારીમાં જોડી માગવા નીકળ્યા ને તો એક ભાઈ હુતા થાય ને ઘરે, જે જોડા પહેરીને હુતા થાય, એમ જગાડ્યા હતા જોડીમાં. મેં જોડા પહેરીને હુવો જ, એ કે હું જોડા કાઢતો જ નથી. જમવા બેસે તો એને જોડા સંડાસમાં લઈ જાય પાછા. આપણે નવાઈ લાગે કે જોડા કેમ ના ફાવતા હશે. હું હવે એ જોડા પહેરીને ખાય, એમાં હું ભગવાનનું મન રહે, વિચારો હારા રહે. 1886 અષાઢ વદી 10મ દિવસ શ્રીજી મહારાજ ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણેદાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વે પરમહંસ આગળ તથા સર્વે સત્સંગી આગળ વાર્તા કરી છે. ભગવાનની માયા તે કઈ છે તો દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થ છે મમત્વ બુદ્ધિ, એ જ માયા છે. એ માયાને ટાળવી, અને માયાને જેને ટાળી તે માયાને તર્યો કહેવાય. તે માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી એટલો સર્વે શાસ્ત્રનો સિદ્ધાંત છે. આજે સમજો કે ઘણે દિવસે કરીને સમજો. અને હનુમાન, નારદ, પ્રહલાદ મોટા મોટા ભગવાનના ભક્ત અને ભગવાન પાસે એમ જ માગ્યું છે. જે અહમ મમતરૂપ માયા થકી રક્ષા કરજો અને તમારા વિશે પ્રીતિ થજો. માયાને તર્યા હોય ને તમારા વિશે પ્રીતિવાળા હોય એવા સાધુ તેનો સંગ થજો. આ માયા છે ને એ કોઈ દુનિયાની કોઈ વસ્તુ માયા નથી. આપણે બોલ્યા ને માયા બહુ વળગી છે, માયા બહુ ફસાઈ ગયો છે. માયા કોઈ વસ્તુ બતાવી જ ન શકો તમે.
માયા છે ને એ માણસની હૃદયમાં પડેલી વસ્તુ છે, અને કોઈ વસ્તુ માયા ન કહેવાય, અને કોઈ પણ ને કહેવાય. અહમ અને મમત્વ એ શેમાંથી થાય એ નિર્ણય લઈ જ ન શકો તમે, ગમે તેમાંથી થાય. જો તમે પૈસાવાળા હોય, અમુક માણસો અહીં બેઠા હોય તો હશે, નહીં આવ્યો તો આવતા હશે કોક વાર. પૈસો આવે એટલે આપણને શું વધે? અહમ વધે, એટલે માયા વધી કહેવાય. કોકને જોજો ખાટું ન ભાવે, કોકને તીખું ન ભાવે, કોકને ગળ્યું ન ભાવે, પણ માન તો બધાને ભાવે. અહમ બધાનું પોસાય. સ્વામી લખ્યું છે કે મૂર્ખ માણસને વઢે ત્યારે રાજી થાય, અને ડાયા ઓલા મૂર્ખના વખાણ કરે ત્યારે રાજી થાય, અને ડાયાને વઢે ત્યારે રાજી થાય. આપણે શેમાં આવી? ગુણાતીતાનંદ સ્વામીના વચન છે આ. આપણી કોઈ ભૂલ દેખાડે તો યોગી બાપા કહેતા કે મને ટોકે ગમે. અહમ હાવ નીકળી ગયું છે. શાસ્ત્રીજી મહારાજ પોતે જયારે બોચાસનમાં હતા અને બામણ ગામની અંદર આપણા 4 સાધુઓ મંદિરના મેળા પર આરામ કરતા હતા, રાત્રે સૂતા હતા. જૂના મંદિરના સાધુઓ આવી અને આપણા સંતોને ઉચકીને બજારમાં નાખી દીધા. રાત્રે 2 વાગે ઊંઘેલા સંતોને નીચે રોડ ઉપર નાખ્યા, ઉપલા માળેથી, અને બહુ વાગ્યું. દાખલ કર્યા, અને ત્યાં એક આપણા હરિભગત હતા ચતુરભાઈ કરીને બામણ ગામમાં, એની કેસ કર્યો જૂના મંદિરના સાધુ ઉપર, અને 4 સાધુને જેલમાં નાખ્યા. પહેલી વાર સ્વામિનારાયણ સાધુ જેલમાં ગયો હોય ને, પહેલી વાર આ પૃથ્વી પર સ્વામિનારાયણ સાધુ તો બામણ ગામમાં સંતોર માર્યા ને ત્યારે ગયો. હવે તો સાચ વારે કોઠે પડી ગયો લોકોને, પણ એન્ટ્રી એ વખતે પહેલી વાર જેલમાં ગયા. અને એ વખતે દાવા નહોતા કે ભાઈ ફોન કરો ને છૂટી જાય, ધારાસભ્યને ફોન કરો. લાંચનું છે ઓછી હતી વર્ષો પહેલા, અને બહુ મહેનત કરી પણ છૂટ્યા નહીં. જેલ બહુ હજળ હતી પહેલા, તો સિમેન્ટ નાખીને રોટલા ખવડાવે, બહુ કડક. અને વડતાલના કમિટીના બધા સભ્યો આવ્યા, કોઠારીઓ આવ્યા, બોચાસનો આમ તો કોઈ આવે જ નહીં આપણા મંદિર સામે, પણ આવ્યા. અને જ્યાં સાસરીમાં ત્યાં જ બિરાજમાન હતા. આવીને તરત કંઈ કહેવાય કે છોડી મૂકો તમારા ઘરે, અમે જે ચંપલ કાઢીને તરત કહેવાય ધર્માદો લખાઈ દો, ભાઈ બેહો ઘડી, દીકરો શું કરે છે, તબિયત કેમ છે, ધંધો કેમ છે. તમે દવાખાને જાઓ, ડોક્ટર સીધો અંજીસંગ લઈને ઉભો રહે તો તમને શું થાય? પૂંભળું કહે, હળવું થાય, પછી ધીરે રહીને કરે. એમ સંતો આવ્યા, ઓ સરસ મંદિર બાંધ્યું સ્વામી, તમે બહુ દાખલો કર્યો, કારણ કે વખાણ તો કરવા પડે. શાસ્ત્રી મહારાજ આગળ આવ્યા, સ્વામી દર્શન કરવા લઈ ગયા ઉપર, કરવા તો પડે જ. આપણે તો મંડિયા કે વિમુખ કે વિઘ્ન ગણાઈ નાખ્યા, પણ વીજળી થાય ને ગધેડી પાટા મારે, વીજળી બંધ થાય. શાસ્ત્રી મહારાજે બતાવી ધાતુની મૂર્તિઓ પગે લગાડ્યા, ગાદી તક્યા નાખ્યા, ઉકાળો પીવડાયો. પછી સ્વામી પૂછ્યું શું કામે આવ્યા કયો? કે સ્વામી જે થવું થયું થઈ ગયું, ને અમારા શાંતોની ભૂલ થઈ છે, પણ હવે તમે જેલમાં જાય એમાં સ્વામિનારાયણનું ખોટું દેખાય, માટે હવે તમે એને છોડી મૂકો. સ્વામી પેલા હરિભગત બામણ ગામ નજીક જ બોલાવડાવ્યા, આવ્યા ઘોડી લઈને, સમજી ગયા બધું કે બેઠા છે એટલે આજ હશે. સ્વામી કહે પેલા સંતો પર તમે કેસ કર્યો છો ને છોડી મૂકો. બધી આજ્ઞા પાળી જ પેલા ભાઈ કે ચતુરભાઈ કે, પણ આ આજ્ઞા તો નહીં જ પાળવી કે. અમારા દાદાએ મંદિર કર્યું છે ને સંતોની સેવા કરવા કર્યું છે, મારવા નથી કર્યું. અમારા ડોહાના પૈસે મંદિર થયું છે. સાધુ આવી રીતે કરે એને સજા થવી જ જોઈએ કે. શાસ્ત્રીજી મહારાજ કે નહીં છોડાવે ને ક્યાં સુધી અન્ન પાણી મારે હરામ છે, હું અન્ન પાણી નહીં લઉં. પછી પેલા ઢીલા પડ્યા અને છોડાઈ આવ્યા. જો સ્વામીના મનમાં બદલો લેવાની ભાવના હોય, કાંઈક પેટમાં પાપ હોય તો ન કે પેલા ને જો હરિભગત વેગમાં છે અને સમજશે નહીં, પછી હું ધીરે રહીને સમજાવીશ. પેલા હું કે હું ગમે તે કહું તારે છોડવાના નથી, તો છૂટે કોઈ દાડો. પણ સ્વામીની સાધુતા છે. આ બીએપીએસ સંસ્થા છે ને એ સાધુતાના બેઝ ઉપર ઊભી છે, પૈસાના જોરે નથી કઈ સંસ્થા. આ ડોક્ટર સ્વામી, ત્યાગલો સ્વામી, મહાન સ્વામી, બધા મોટા સદગુરુ સંતો અને બાપાનું તપ, બાપા તો ભગવાનનું સ્વરૂપ છે, એની ભક્તિ, એને લઈને આપણી આજે દુનિયામાં બીએપીએસની બોલબાલા છે. આપણે આખી સંસ્થાને ખરીદી લઈને એવા શેઠિયાઓ પડ્યા દુનિયા ઉપર. પૈસાથી કઈ નથી વિશેષતા, જીવન જીવે છે આપણે ત્યાં. કોઈ ડોક્ટર થયો હોય તમને ભાવ તો થાય, ઓહો ડોક્ટર બન્યા છે, અને તમે કહો કે અડધા પૈસા ઓપરેશન કરે છે. ગરીબોને લેતા જ નથી, કેટલો ભાવ થાય આપણને. અને એને 10,000 ઓપરેશન કર્યા ને એ કઈ ફેલ નથી ગયો, બધા સક્સેસ, તો વધારે ભાવ થાય. પણ પછી એમ કે એનું ચારિત્ર ખરાબ છે ને એને દારૂ પીવા રોજ જોઈએ છે. ભાર ઉતરી જાય કે ન ઉતરી જાય?
હોદ્દાના ભાર નથી, અંગત જીવનના ભાર છે. જીવન જીવે છે ને એનો મહિમા છે. પ્રમુખ સ્વામી મહારાજ કોઈની જોડે અહમ મમત્વની કર્યું જ નથી ને આવ્યા જ નથી કાંઈ. બધા જ હરિભક્તોની ધ્યાન રાખી છે. ત્યાગોલભ સ્વામી અટલાદરામાં કોઠારી હતા અને સ્વામી તો સેવા બહુ કરતા. ત્યાગોલભ સ્વામી એમાં પૂનમની 3000 માણસની રસોઈ, લીલું મરચું થોડુંક ઓછું હતું અને દાળ ઉકળે 3000 માણસની. એક છોકરો અશોક કરીને બ્રાહ્મણનો દીકરો રસોડામાં સેવા કરે. ત્યાગોલભ સ્વામી કે એક ચમચો ભરીને દાળમાં તો દળેલું મરચું નાખ, લાલ કલર પકડે ને દાળમાં છે તીખાશ આવે. પેલો મારી જેવો આળસ તે શું કર્યું, ચમચો લેવાનો ગયો પણ ડબ્બો નમાયો. 5 કિલોનો ડબ્બો હતો મોટો અવડો. તેમ સદ નમાયો કે વાટકી જેટલું નાખી આખો પોળો પડ્યો મારી મરચર બધું 5 કિલો. અને ઉકળતી દાળમાં પડે કે હાથમાં આવે મરચું. ત્યાગોલભ સ્વામી બાજુ ઉભા છે. પેલો ગભરાઈ ગયો. ત્યાગોલભ સ્વામી તો હસી પડ્યા. એ કે હવે દાળ ખૂટે જ નહીં આપણે. જો હસી જવું ને, આ સ્વભાવને ફેરફાર ક્યાં કરે? માણસની કિંમત ક્યારે જાય છે? આવા ટાઈમે. તમારા ઘરે મહેમાન આવ્યા હોય, રસ કાઢ્યો હોય, સીઝન હાલે જ કેરીની, અને પવાલું ભરીને મૂક્યું હોય ફ્રીજમાંથી કાઢીને, પૂરી ને ભજીયા ને બધું બનાવ્યું હોય તમે, અને મહેમાન હાથ ધોઈને આસન નખાઈ ગયા હોય, અને એ વખતે છોકરો દોડા દોડા નીકળે ને પવાલાને ઠોકર વાગી જાય ને રસ ઢોળાઈ જાય. એ વખતે ટાંકી ફાટે નહીં તો હાથ સાથે તમે. માણસની કિંમત એ ટાઈમે ખબર પડે કે કેટલું લેવલ છે તમારું. આમ મોઢાના હાવભાવ બદલાઈ જાય. હો, છોકરાને બોલો આપણે આંધળો છો, આમ મહેમાન ફફડાટમાં અડધું ન જમે બિચારા, કે આપણું આમાં કઈ નહીં. પણ એ વખતે જો તમે હસી નાખો ને કે કાંઈ વાંધો નહીં, ભલે ઢોળાઈ ગયો રસ, આપણે શ્રીખંડ લઈ આવશું, પૂરીઓ તો છે જ, રસ કાલ કાઢશું, ગભરાશ નહીં, ક્યાં હોવાનું ઢોળાઈ ગયું છે, કાલે આપણે ફરીને કરશું, સાફ કરી નાખીએ. હસી નાખે છોકરાને પીઠ થાબડે ને, એ છોકરો જિંદગીમાં તમને ન ભૂલે. જો તમારે જે ઢોળાણું હોય, તમારે ભૂલ ન થાય એવું માનવું જ નહીં, તો તમે શું બોલો? અહીં વચ્ચે મૂકો તો ઢોળાઈ જ જાય ને. પછી વચ્ચે મુકાય, આમ મુકાય, ઢોળીને વઢવાનું પાછું એમ. તારે એ વખતે વચ્ચે ન મૂકે, ત્યાં બાથરૂમ અગાસી મૂક્યા હોય, એટલે જમવાના ટાઈમે ત્યાં જ હોય ને બધા રસોઈ ભેગું જ ઢોળીને પાછો ખીજાય એમ. ભૂલ સ્વીકારવી ને માણસની પોતાની. અમારે 30 વર્ષ જૂના સાધુ હોય ને, કાલ સવારના પાર્ષદની માફી માગે છે, હરિભક્તોની માફી માગે, લેખિત માફીઓ માગે છે. અને તમે કોઈ જે ઘરમાં માફી માગી તમે? અરે મા બાપની માફી નથી માગી એકતા, ન્યાય માં નાડો આવે. હમણાં સ્વામી થોડા વર્ષો પહેલા અમેરિકા હતા અને LA ની અંદર 5 જણનું સ્વાગત કરવાનું હતું. ટાઈમ થઈ ગયો છે, કાલે ચલો પ્રસંગ કહી દી. 5-6 જણને હાર પહેરાવાના હતા. એમાં એક મુકેશભાઈ કરીને હતા નડિયાદના, એને લિસ્ટ આપ્યું કે ભાઈ તું એલાઉન્સ કરી દે, તું સારું બોલે છો, અને 6 જણના સન્માન કરવાના હતા. સન્માન સભા જ હતી બાપાની. એમાં કોઈ રસોઈ આપી હોય, મોટું યોગદાન હોય, કોઈ મોટા માણસ હોય તો આપણે વ્યવહારની રીતે એનું હાચવું પડતું હોય છે. પેલા મુકેશ નવો ગયેલો અમેરિકાથી, બહુ ઓળખે નહીં આ લોકોના સ્વભાવથી. એને શું કર્યું, એક નામ ઉપર ચોકડીમાં દીધી અને પોતાના હગાનું નામ ચડાવી દીધું, અને કોઈને કીધું નહીં, એલાઉન્સ જ સીધું કર્યું. ત્યાં ખબર પડી જે માણસને હાથસવા જેવા હતા, કાચના વાસણ જેવા ફૂટવાની તૈયારી હોય, એની ઉપર ચોકડી વાગી. ભગવાનને કરવું, એનું નામ તો આવ્યું જ નહીં. એને તો એમ હોય પહેલું મારું જ આવવું જોઈએ, બીજું ન પોહાય એને બદલે હાવ કટ નાખી. અને એને એવું ખોટું લાગ્યું, સભામાંથી ઉભા થઈ ગયા, મહિલા મંડળમાં ગયા, એના બૈરાઓને ક્યાલો બારી કે બાપાના આશીર્વાદ કાંઈ નથી, આશીર્વાદ લેવાના. બહાર લોકો કે રહોડામાં ગયા કે આપણે ડબ્બા નાસ્તાના કે ડબ્બા નવા લાવી દે છે, આ લોકોનો ડબ્બો નથી જોતો આપણે. અને ઘર ભેગા થઈ ગયા. બાપાએ ફોન કર્યો, માફી માગી, લેખિત માફીઓ માગી. પ્રમુખ સ્વામી મહારાજનો વાંક કહેવાય કઈ, તો સ્વામી માફી માગી. તમે બોલો છો ને ઘણી વાર ખોટું સહન નહીં થાય, ભાઈ ખોટું સહન કરવું પડે છે. રામચંદ્ર ભગવાને નથી કર્યું ખોટું સહન? બોલ્યા કઈ? શ્રીજી મહારાજ નથી કર્યું? લોજમાં આવ્યા ભગવાન સ્વામિનારાયણ, 10 મહિના સુધી મજૂરીઓ કરી છે સ્વામિનારાયણ ભગવાને. અરે ભેંસું ને પેલું છાણ ભેગું કરે, કપડા ધોવે, વાસણ ઉડકે, ભીખ માગે. સહજાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી નો કહી દે કે અષ્ટાંગ યોગ સાધીને આવ્યો છો ને 4 વેદ મોઢે બોલો છો, મજૂરી શું કરાવો છો? નો કે? મહારાજ બોલ્યા નથી, સેવક થઈને રહ્યા છે. અહમ એટલું નથી રાખ્યું. તો આપણું અહમ મમત્વ નીકળી જાય તો આપણને શાંતિ થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.
ગરબામાં જાય, નવરાત્રામાં, લગ્નમાં બધું કરતા હોય ને એમાં તો સર્કસ હોય, 12 વાગી જાય તો ખબર ન રહે. પણ આપણે 15 મિનિટ કરી કથા વાર્તા શું શાંતિથી 2-4 કલાક સાંભળો ને તો કંઈક ઠરે. આ તો પંખાની સીટ બંધ કરો તો ઘડીક તો ફરે જ. એમ મન આપણું છે ને અહીં બેઠા હોય ને તો થોડીક તો આઘું પાછું થયા જ કરે. 2-4 કલાક સાંભળીએ તો થોડું ઠરે. એટલે આપણે વાત કરતા હતા અહમમત્વની, કે પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય કોઈની જોડે અહમમત્વ એને થયું નથી, કોઈ દાડો નહીં. અમે જ્યાં ન્યુયોર્કમાં બાપા સાથે સંતો હતા ને, અને બાપાને વાત કરી કે બાપા હાંકડી બહુ રૂમો છે. બાપા કે હાંકડી રૂમો હારી, કે આપણે તરત જડી જઈએ કોક હોય આવે ને તરત. અને એડિશન ગયા ત્યાંથી ન્યૂજર્સી, મોટા મોટા રૂમ બધા. અહીં બહુ મોટા રૂમ છે, કે મોટા રૂમ હારા, આપણે બધા હમાઈ દઈએ જેટલા હોય એટલા. સ્વામીને છે ને કોઈ જે કઈ આવે જ નહીં અહમમત્વ, ગમે તેવા સંજોગોમાં ન આવે. પ્રમુખ સ્વામી મહારાજને એવું કઈ છે જ નહીં કે હું કંઈક છું. અવળી મોટી સંસ્થાના જયારે અધ્યક્ષ હોય ને, બાપા થાવ રિટાયર જેવા લાગે, જેને કંઈક કરતા કરતા બીજા હોય ને સંસ્થાના, એવું તમને અનુભવાય ઘણી વાર. સ્વામી પૂછ્યા શું કરશું, બધું જાણતા હોય છે અને બધું કરી શકવાના સામર્થ્ય છે એનામાં, એટલું અહમ નહીં. અહમ મમત્વ નીકળે. યોગીજી મહારાજ પોતે ત્યાં ગયા, અયોધ્યા ગયા હતા બાપા. અને અયોધ્યાની અંદર જયારે આખી બસ ગઈ ને, એટલે બાપાએ એ વાત કરી કે ભાઈ આપણે અહીંયા રોકાવાનું છે. તો જૂના મંદિરના સંતોએ કીધું વાંધો નહીં રોકાવો. મેળા ઉપર કથા કરે, અને ત્યાંના કોઠારી મહંત ને બધા બાપા જોડે ઉપર બેઠા. નાના નાના સંતો નીચે રસોઈ કરે આપણી સંસ્થાના, અને એ લોકોને નાના સંતો નીચે 2-5 વ્યવસ્થામાં હતા. આપણા સંતોએ કીધું કે ભાષણ આપો ને. તે નાની નાની તપેલીઓ આપે, 20 મણની દાળ થઈને એવડી તપેલી આપે. સંતો કે અમે તો 70 જણા આવ્યા છે ને, આવી તો 4 વાર દાળ કરીને તારે અમારે પૂરું થાય. તેમાં રસોઈ સાંજે જમવાની નથી, બપોરે જમવાની છે. કેટલું રાંધી ક્યાં એટલા તે મોટા તપેલા આપો ને, કે મોટા તપેલા તમારા માટે નથી કે છે, આવું કીધું સંતોએ. એટલે આપણા સંતો કે હા મેં પડ્યા જ છે ને, તમારે હાટું છે એ કે લઈને આવવું જોઈએ નહીં, કે કોકના મંદિરમાં આવો ને આ આપો ને તે આપો. એ કે તમે ઉતારો આપ્યો છે તો મોટા 2 કાઢી આપો ને પછી મૂટકીને મૂકી દઈશું. અને રકઝક થઈને અને બાપા ઉપર સાંભળી ગયા અવાજ, અમુક અવાજ પછી વધે ધીરે ધીરે. અને યોગી બાપા તો બુદ્ધિશાળી ને, બાપા કે કીર્તન ગાઓ, એટલે હું અવાજ દબાઈ જાય પેલો હેઠેનો. બાપા કે હું બાથરૂમ જઈને આવું છું. બાપા નીચે ઉતર્યા યોગી મહારાજ, અને જૂના મંદિરના સાધુને 5 દંડવટ કર્યા યોગી મહારાજે. એ કે સ્વામી, સંતો તો દયાળુ હોય, અમારા સંતોને કઈ ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું, અને આ વખતે તે પેલા આપો, ફરીને આવશું ને ત્યારે અમે લઈને આવશું, અને અમે સાફ કરીને મૂકી દઈશું ને જરાય બગાડ નહીં થવા દઈ. એ કે સારું લઈ જાઓ કે છે. પણ બાટક્યા વધતો શાસ્ત્રી મહારાજ છે ને પંથથી નીકળેલા જૂનાગઢમાં, તે 12 જેટલા સંતો અને 15 હરિભક્તો, 25 જણનો કાફલો. અને એ વખતે જૂના મંદિરનો બહુ વિરોધ, સખત વિરોધ આપણો શાસ્ત્રી મહારાજ વખતમાં, કોઈ ઉતારો ન આપે. અને એક કોઈક બાવાનો આશ્રમ હતો, એમાં શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, નિર્ગુણ સ્વામી બધા ભેગા ગયા. અને હાજે 9:30 વાગી ગયેલા, બધા ભૂખ્યા તરસ્યા થાકીને ગયેલા ચાલતા. મોટર તો હતી જ નહીં પહેલા. તે સુરતમાં હમણાં એક ભાઈને ખોટું લાગ્યું, મારી મોટરમાં કેમ ન બેઠા. અત્યારે મોટરમાં બેહારવાની પડાપડી કરે, ભરત મોટર જ છે નહીં. નિર્ગુણ સાહેબ મોટર મળે તો નિર્ગુણ સાહેબ પાણી પીવાય ન ઉભા રહું, ફરી જ કરું પધરામણીમાં. આવી કે ભરત બહુ દુર્લભ મોટર. અને એમાં જયારે બાવાના આશ્રમમાં ઉતર્યા હતા, યોગી બાપા કે આપણે કીર્તનો ગાઈને શ્રેષ્ઠા બોલી. તે યોગી મારા સંતના મહિમાના કીર્તનો ગાયા. નારદ મેરે સંત છે અધિક અને કોઈ. તે પેલો બાવો હરિભક્તોને કહે જવો સંતનો કેટલો મહિમા છે, તમે કોઈ પગે લાગ્યા મને? તે નિર્ગુણ સ્વામી તો ચરોતરના પટેલને ચોખ્ખું બોલે. બાવાને કે તારી જેવા રખડેલનો ક્યાં મહિમા, આ સાસી મારનો મહિમા છે કે. બાવો કે બહાર નીકળો મારા આશ્રમમાંથી હમણાં કે મને આવો કયો છો, આમ કયો છો. એ કે હવે નહીં કહીએ, કે નહીં હવે નીકળો છે, દંડો લીધો નહીં. તે 10 વાગે બહાર કાઢ્યા રાત્રે. સાસી મારે કે પણ હું ખાવા આવું બોલ્યા, ન બોલ્યા હોત તો. એ કે પણ બાવો એના માટે મહિમા કે તો આપણે કહેવું ન જોઈએ. સ્વામી કે કહેવું હોય ને તો નીકળતી વખતે કેવું છું ને, આપણે રાત્રે હોય તો રહે. પણ ઓલો ફોસ આવે ને રહેવાય નહીં હો, અંદર ફોસ આવી જાય ને માણસને આમ. અને નિર્ગુણ સ્વામી તો ધડફડ હતા. અમે તો અહમ આવી જાય માણસને. શું આવે? અહમ. કોઈ પણ ને આવે છે. બોચાસનમાં પારાયણ વાંચવાની હતી, અને બોરસદના નાથા કાકાના તરફથી પારાયણ હતી. મને કે તમે પારાયણ વાંચજો. મેં કે સારું.
1500 હરિભક્તો સભામાં બેઠા હતા અને 25-30 સંતો હતા અને મારે પારાયણ વાંચવાની થઈ હું તો વ્યાસપીઠ ઉપર બેઠો. પછી એ લોકોએ હાર પહેરાવ્યો, પૂજન થયું, આરતી થઈ, વચનાદ કાઢ્યું, મંગળાચરણ કર્યું મેં અને નાડાછેડી બાંધી કાંડે અને ભગવત ચરણ સ્વામી મંગળાચરણ થઈ ગયું, વચનાદ કાઢ્યું, શરૂ કર્યું, પછી આઈને ઉભા રહ્યા. મને કે તમે ઉતરી જાઓ, મારે કથા વાંચવી છે. સ્ટેજ ઉપર આવ્યા. હવે આપણે જાહેરમાં કંઈ કહેવાય ઉતરી જઈ પડે એટલે હું ઉતરી ગયો. પછી બાપાને વાત કરી મેં બપોરે. મેં સ્વામી આવું કંઈ હાલતું છે ને કથા વાંચવું વહેલું આવવું જોઈએ કે અગાઉ કઈ રાખવું જોઈએ તો હું ન બેહેત, પણ આ તો ચાલુ કથામાં જ ઉતારી નાખે આપણને. કે સ્વામી કે ઉભા રહ્યો, માંડીને વાત કરો, શું થયું? ભગવચન સ્વામી બેઠા જ થયા. મેં કીધું આવું આવું થયું છે. સ્વામી કે સંતો કેટલા હતા? મેં કીધું સંતો 25-30 બેઠા હતા. બાપા કે કોઈનું પૂજન થયું છે? પૂજન મારે એકનું. તો એટલા તો ભાગશાળી ને તમે કે છે. હા, સ્વામીનું જ્ઞાન એવું છે ને. સ્વામી કહેતો તમારે કાઢે નાડાછેડી આવી, ચાંદલો કર્યો, હાર પહેરાયો. આ સંતો તો કાંઈ નથી છું, એટલું તો આપણે લાભ મળ્યો કે છે. આપણે હવડું લેવું બાપા કે. એટલે પછી આ જ્ઞાન છે ને એવું છે ને, તમે જે બાજુ જ્યારે જે વાપરવો હોય ને એમ વપરાય. સ્વામીનું જ્ઞાન તો સાચું જ હોય છે બધું. સ્વામી એમને પત્ર લખ્યો ભગવતચરણ સ્વામીને અમેરિકાથી કે હું આવું છું ને આણંદ, તો મારું સન્માન ના કરશો, પત્રિકા ન છપાવશો, નગરપાલિકાને ભેળવશો નહીં માલપા. અમે કઈ મોટી ધાડ મારી નથી આવતા ને બધી ઓહા કરવી નહીં. આપણે મંદિરમાં રૂટિંગની સભા કરી લઈશું સત્સંગીની. આજ્ઞા પાળજો. પછી બાપા મુંબઈ ઉતર્યા પછી ફોન છોડ્યો પાછો. ટપાલ મળી ગઈ કે મળી ગઈ? સ્વામી કે જો અમને રાજી કરવા હોય ને તો આનો અમલ કરજો. જો વધારે ઠઠાડો કરશો તો બાપા કે હું બોચાસન જતો રહેશે, આણંદ નહીં રહું. અને બહુ જ કીધું સ્વામી. અને બાપા જયારે આણંદ આવ્યા તો નગરપાલિકા સન્માન રાખેલું. 10,000 પત્રિકા છાપેલી, આજુબાજુ ગામડાના બોલાવ્યા, બધી રોશણી કરીને તેજ મોટું બનાવ્યું. સ્વામી તો સભામાં બેઠા પછી કઈ બોલે નહીં. પછી જયારે જમવા બેઠા સ્વામી કે પટેલ, એને પટેલ કે ભગવતચરણ સ્વામી આણંદમાંજીના કોઠારી છે, તમને ફોન નહોતો કર્યો, ટપાલ નથી મળી, હું કામ આ બધું કર્યું? એ કે પણ તમે શું કામ એવું માનો છો કે મારું સન્માન થયું? એમ તમે તો સન્માન ને અપમાનથી પર તત્વ છો. એ કે આપણે એવું માનીએ કે મારું સન્માન છો, દુઃખ થાય નહીં. બાપા કે તમે મારું જ્ઞાન મને ઠપકારો છો પાછું. બાપા સ્વામી હસી પડ્યા. પછી સ્વામીને પછી મનમાં કઈ રાખે નહીં કશું. આપણે તો ટાઢા થતા વાર લાગે પાછા ગરમ થયા પછી. સ્વામીને 1 સેકન્ડમાં ભૂલી જાય, કશું જ નહીં, કાંઈ નહીં. તો બાપા છે મોટા પુરુષ, એને જ્ઞાન આપે. તો બાપાને કોઈની જોડે, કોઈ સાધુ જોડે, કોઈ હરિભગત જોડે કોઈ દે આંટી નહીં, કોઈ દે રીસ નહીં, કોઈને ઉતારી પાડવા, કોઈને હલકા પાડવા કશું આવે જ નહીં. બધાને પ્રેમ આપે. એટલે અહમ મમત્વ પ્રમુખ સ્વામી મહારાજને ક્યારેય આવ્યું નથી. એટલે મહારાજ પછી કહે છે કે આપણે અહમ રાખવું નહીં. પેલા હતા રોહિદાસ ચમાર હતા. કોના ગુરુ હતા? મીરાબાઈના. સંતોને તો ખબર હોય, પણ આ લોકો કઈ ખબર હોય છે કે નહીં એટલે પૂછું. મીરાબાઈ તો રાજસ્થાનની રાણી હતી. યુવાનબાઈ હતી, નાખા રાજસ્થાનનું રજવાડું હતું. અને એની રોહિદાસ ચમારને ગુરુ કર્યા હતા. તુલસીદાસજીને મળવા ગયા. રોહિદાસને 550 વર્ષ પહેલા બે એક સાથે જ હતા. તુલસીદાસને રોહિદાસ આવા મહાન ભક્ત છે ને તો મારે ભેટવું છે ને એને મળવા જવું છે. રોહિદાસ પહેલા ચામડાનું કામ કરે. પેલા હરિજનો બધા આજ કરતા, અત્યારે તો બધા વેલ્વેટના ને પેલા રેક્ઝિનના ને પ્લાસ્ટિકના બૂટ ને ચંપલ થઈ ગયું. પેલા ચામડાનું જ બધું કામ. એટલે ઢોરના બધા ચામડા ઉતારે, લોહી વાળું બધું સાફ કરે ને એટલે બધા કુંડ ઉપર લોહી ને બધા ડાખા ને હાથ લોહી વાળા. તુલસીદાસે દૂરથી જોયું કે આ તો ગોબરા છે, લોહી વાળા છે, ખવડા ગયેલા છે. અને રોહિદાસ તુલસીદાસને જોઈને દોડ્યા. ઓહો, તુલસીદાસ ભક્ત આવ્યા, રોહિદાસ ભેટવા ગયા. તો તુલસીદાસ પાછા ખસી ગયા 2 ડગલા. પણ એટલો બધો ઉભરો હતો ને તે ખંભે હાથ મૂકી દીધો રોહિદાસે તુલસીદાસને. અને લોહીનો ડાઘો પડી ગયો ને કપડા ઉપર. પેલા વ્હાઈટ જ પહેરતા, બધા કાબર ચિત્ર આવા કપડા જ નહોતા પેલા, બધાને ધોળા જ કપડા. અને ડાઘો લોહીનો જાય નહીં. અને એનો સેવક તુલસીદાસનો કપડા ધોવા ગયો પણ ડાઘો જાય નહીં. અને પેલા તો ખબર આવા પાવડર જ નહોતા બધા. અત્યારે તો બધા એરિયલ ને નિરમા ને જાત જાતના પાવડરો ને કેમિકલ ને બધું વોશિંગ મશીન. પેલા તો ગોરમટીથી ધોતા. અને એક હાબુ બહાર પડેલો કાતર છે 253 નંબરનો, ખબર? નાવાનો ગણો, ધોવાનો ગણો, તમારું લુગડું ફાડી નાખે એવો હાબુ. પહેલી વાર વર્ષો પેલા જોઈ લો. અત્યારે બધું નવું નવું થઈ ગયું. તે પેલા ડાઘો છે ને સૂસ્યો મોઢામાં, ડાઘો જાય નહીં લોહી વાળો, તે એક ટીપો એને પેટમાં જતું રહ્યું પાણી. તેનો સેવક અંતર્યામી થઈ ગયો. તુલસીદાસનું જ્યાં મન જાય ને એનો સેવક કહેવા મળે.
તુલસીદાસને મન સારું કહેવાય, આપણું કોઈક જાણવા મળે તો તુલસીદાસ કે હું અહીં જી આવું મોડું થશે, પેલો કે કાંઈ મોડું નથી, જી આવો. એ કે મનમાં વિચારું તને કેમ ખબર પડે છે? એ કે તમારો ડાઘો શું છો ને એટલે પાણી પેટમાં જતું રહ્યું, એટલે મને આ બધું જ્ઞાન થઈ ગયું. ત્યારે તુલસીદાસ રોહિદાસને હવે તો ભેટવું જ છે, આવા ભક્ત છે. પાછા ગયા તુલસીદાસ ભેટવા ગયા ને તો રોહિદાસ ખસી ગયા. એ કે ભાઈ તુલસીદાસને ગમતું ન હોય આપણે શું કામ ભેટવું, એના મનમાં એમ. ત્યારે તુલસીદાસ બોલ્યા કે ચતુરાઈ છૂલે પડીને ધીક ગયો આચાર, તુલસી હરી ભક્તિ વિના ચારે વર્ણ ચમાર છે. મારા આચારને ધિકાર છે અને મારી ચતુરાઈમાં ચૂલામાં ગઈ. તમારે જેવા ભક્તને ઓળખ્યા નહીં, આડું આવ્યું કંઈક થોડું. એટલે યોગી મહારાજ આ બધી વાતો કરતા. પટેલ હતા એક અને પટલાણી હતા. એની વિચાર કર્યો કે આપણે બાજરો વાઢવાનો છે અને મજૂર મળતા નથી, અને એક દિવસનું કામ જો સવારથી જઈએ ને તો સાંજે કામ બધું વાઇન્ડ અપ થઈ જાય, પણ છોકરાઓને કોણ રાખે? પટલાણી કે તમે ચિંતા ન કરશો, હું વહેલી ઉઠીશ અને છોકરાનું ખાવાનું બનાવી દઈશ ને પાંજરામાં મૂકી દઈશું. એટલે હુખડી ને પૂરીઓ ને શાક ને બધું બનાવીને પાંજરામાં મૂક્યું. છોકરાઓ હતા નાના, કીધું કે જો છોકરા તમે રમજો, અહીંયા ઘર હાંચવજો, ને ભૂખ લાગે તો પાંજરામાં ખાવાનું છે ખાઈ લેજો તમે, અમે હાંજે આવશું. હવે કે સારું જાઓ. 2 વાગ્યા પટેલ કંઈક ભૂલી ગયેલા, લેવા આવ્યા ઘરે ખેતીનું કંઈક સાધન. તો છોકરા હાવ ઢીલા ઢપ થઈને ફળિયામાં બેઠેલા. એટલે કેમ ઢીલા છો બધા હાવ? કે ખાધું છે જ કોણે? કે તારી માં કહેતી છે હું ખાવાનું બનાવીને વહેલી ઉઠીને બનાવી દઈશ. કે પાંજરામ નથી મૂક્યું? કે પાંજરામ જવાતું જ નથી અમારથી. કે શું છે? કે હું અવાજ આવે છે. તે અમે ત્યાં બી છી. પટેલે ખોલ્યું ને તો બિલાડો ગીરી ગયેલો મારી પાસે, અને પટેલે ડંગોરો લીધો અને જે ફટકાર્યો ને એ બિલાડો ભાગ્યો. એમ યોગી બાપા કહેતા કે આપણા ઘરે સોફા છે ને ફર્નિચર છે ને બધું એસી છે ને બધું ખાવ સારી રીતે પીવો, પણ હું રૂપી બિલાડો છે ને તો તમને એકેયને સુખ નહીં લેવા દે. મારું ધાર્યું થવું જોઈએ. હું કહું એ જ થાય. આ ઘરમાં કોઈનું સાંભળવા નહીં આવે. રાવણ હતો ને એને એના દાદા માલ્યવાને સમજાયો, એના ભાઈ વિભીષણે સમજાયો, લાત મારીને કાઢી મૂક્યો. એની પત્ની મંદોદરી સમજાયો, હનુમાનજી સમજાયો. લડાઈ શરૂ થયા પહેલા છેલ્લે અંગતને મોકલ્યા રામે, હજી છેલ્લે સમજાય તો આપણે સીતા આપી દે, પાછા જતા રહી, લડાઈ નથી કરવી. પણ કોઈનું માન્યું? કોઈનું ન માને ને રાવણ કહેવાય. શું કહેવાય? અને રામ છે તરત માની જાય. નીકળી ગયા, બોલ્યા કાંઈ? એક શબ્દ બોલ્યા નહીં રામ ભગવાન, અને 1 કલાકમાં નીકળ્યા છો. અઠવાડિયું રાહ નથી જોઈ, કોઈ સમજાવે ને જેના વિચારમાં ફેરફાર થાય તો આપણે ધીરે રહીને જઈશું 5 દાડા પછી. કલાકમાં ફેસલો. સીતા માતા કાંઈ નથી બોલ્યા. નો કે હાહુ ને શું છે ભાઈ પ્રશ્ન? જંગલમાં છાથી મોકલો છો, શું છે તમારે? 4થો ભાગ કાઢી દો અમારો જે નીકળે. જાઓ ભાઈ, તો વેચી દો અમને. નો કે એક શબ્દ બોલ્યા નથી, કાંઈ નહીં. અથવા એમાંય કે હાલો આપણે જનકને ત્યાં જ રહીશું, અને દીકરો નથી, ઘર જમાઈ તરીકે 14 વર્ષે આવશું, અમે જંગલમાંથી ગમે નથી, તમારા ઘરે નહીં રહી. એવું નહીં પાછું. જંગલમાં એટલે જંગલમાં. રામ ભગવાન લંકામાં પગ નથી મૂક્યો કે દશરથે ના પડી 14 વર્ષ જંગલમાં જ રહેવાનું, વસ્તીમાં જવાનું જ નહીં. કેવું કુટુંબ એનું થઈ ગયું હતું, પણ તૂટવાનો દીધું, ભોગ આપ્યો એક પેટથી. એમ આપણે અહમમત્વ આવશે, હું રૂપી બિલાડા, કોઈને ઘરમાં શાંતિ થતી નથી. આજે સુવિધાઓ વધે છે ને કુટુંબો તૂટતા જાય છે. બાપ દીકરાને મન તૂટે, હાહુઓના મન તૂટે, ભાઈઓના મન તૂટે છે. પૈસા વધે છે પણ અશાંતિ, શાંતિ બધી જતી રહે, અશાંતિ થાય બધાની. માટે આપણા જીવનમાં અહમમત્વ ન આવે. આપણે દાસ થઈએ, સેવક થઈને રહેવાનું છે. ખાડામાં પાણી ભરાય, ટેકરા પર ન ભરાય. નમી દે ને તો બધા ગુણ આવે આપણામાં. નમી દેવાનું હશે ભાઈ, તમે કહો બરાબર, હાલો હાથ જોડી દેવાના, ક્યાં નાના થઈ જવાના છે એમાં. પણ અહમ મૂકી દઈ અને બીજી મમત્વની વાતો છે એ આપણે પછી કાલથી કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાન. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય.
શ્રી ભગતજી મહારાજની જય, શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, શ્રી યોગીજી મહારાજની જય, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. આજે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનો જન્મદિવસ છે. આજે બહુ સારો પવિત્ર અને ઐતિહાસિક દિવસ કહેવાય કે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ આ પૃથ્વી પર પધાર્યા અને આપણને આ યુવક મંડળ, બાળ મંડળ, જે કંઈ પ્રવૃત્તિ બધી સંસ્થામાં ચાલે છે એમના સંકલ્પે ચાલે છે. યોગીજી મહારાજ સૌરાષ્ટ્રની અંદર ધારી ગામમાં જન્મ્યા. લોકની રીતિ તો કંઈ બહુ ભણ્યા નહોતા, પણ જે શાસ્ત્રમાં જે ભણવાનું છે બધું એ આત્મસાધ્ય કરી લીધું છું એમની. એ તો અનાદિના પુરુષ હતા, સિદ્ધ પુરુષ હતા. એમના જગત, એના હૃદયમાં કોઈ વાસના, સ્વભાવ, દોષો કે કોઈ આસક્તિ હતી જ નહીં. અને આવા મહાન પુરુષ આવ્યા યોગીજી મહારાજ હતા ત્યારે તો બહુ ઓછા માણસો એમના મહિમામાં આવેલા છે. પણ આજે આપણે જોઈ રહ્યા છીએ કે યોગીજી મહારાજનું નામ આજે આખા વિશ્વની અંદર યોગી બાપા થઈ ગયું છે. જેટલા હિન્દુ ધર્મ છે ને દરેકની અંદર જે કંઈ સભાઓ ચાલે છે ને એ પણ યોગી મહારાજે પહેલ કરેલી છે. પહેલી તે પહેલા એક પણ સભા કોઈ જગ્યાએ ચાલતી નહોતી અઠવાડિયે. એ વખતે તો યોગી મહારાજ બાળ મંડળ ચલાવતા તો પોસ્ટકાર્ડો લખતા, પત્રિકા તો હતી નહીં પ્રકાશ કે કંઈ. આજે આપણી બીએપીએસ સંસ્થામાં 5,500 બાળ મંડળો ચાલી રહ્યા છે. આજે જે કાંઈ આ બીએપીએસ સંસ્થામાં આપણે મોટું બધું જોઈએ છીએ ને, દિલ્હીનું અક્ષરધામ કે ગાંધીનું અક્ષરધામ કે લંડનનું મંદિર, અમેરિકામાં, એ બધા સંકલ્પ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે કરેલા છે. યોગી મહારાજ પોતે એટલા પ્રતાપીને ઐશ્વર્યવાળા હતા, પણ એટલા છુપા રહ્યા છે ને કે વિવેક સાગર સ્વામી વાત કરે કે મંદિરના કડિયા, મિસ્ત્રીને, મજૂરો એને ટડકાવે. યોગી મહારાજને બધા જ ગમે તે બોલી જાય. અને બાપા પોતે અજ્ઞાની થઈને જ રહ્યા છે. અને એ વખતે યોગી મહારાજનું બધું ખાતું એવું દેશી લાગે એટલે કોઈને બુદ્ધિમાં જ બેસે નહીં. અને સ્વામી ખેતરમાં કાંકરા વીણવા લઈ જાય અને બધું કામ એવું કરાવે. કોલેજન છોકરાઓ હોય એને ઘર ઘાસ કઢાવે. રાયણનું ઝાડ છે ગોંડલમાં, તો મહંત સ્વામી તો જબલપુરમાં ભણેલા, બીએસસી એગ્રીકલ્ચર એ જમાનામાં. અને બાપા કે એકેય પાંદડો ન પડે ને ક્યાં સુધી તમારા બધા પાંદડા એક રહેવું ન જોઈએ. હવે 2 વીણે 3 પડ્યા જ કરે, સાંજ સુધી પાંદડા વીણ્યા. પણ યોગી મહારાજ આજ્ઞા એવી કરે ને અને યુવકો હોંશે હોંશે પાળતા. એ જમાનામાં તો બધા સંતોએ આપણી સંસ્થામાં બધા વૃદ્ધ સંતો અને કઈ વ્યવસ્થા નહીં. અમે લોકો જયારે સાધુ થયા ત્યારે સારંગપુર આખા મંદિરમાં એક પંખો હતો સંત સ્વામીના માથા પર. અમારે તો 10 ફૂટ 15 ફૂટ દૂર જ બેહવાનું હોય, પંખો જ નહીં. માંદો પડે તો ગરમ પાણી મળે નહીં, કોઈ વ્યવસ્થા જ નહીં. નાસ્તો તો હતો જ નહીં. સવારે બહુ ભૂખ લાગે ને તો હાંજની કઢી પડી હોય ને સવારમાં પીવાની, કાંઈ મળે નહીં. હવે અમે સાધુ છે તો યોગી મહારાજના વખતમાં તો કેવું બધું ચાલતું. અને બાપા તો બહુ તપસ્વી, બધાને કિલો બળ આપે અને અપવાસ કરાવે. નાવા જાય એની ફી હું નવડાવે યોગી બાપાને કે અપવાસ કરવો એ ફી તો જ નવડાવવા આવવાનું. પણ બધા યુવાનો છે ને હોંશે હોંશે બધું કરતા. તો આજે યોગી મહારાજના આપણે થોડાક પ્રસંગો અને એના ગુણ જેનામાંથી આપણને સારી પ્રેરણાઓ મળે. વિશેષતા તો એ છે કે યોગી મહારાજને એટલી અગવડની અંદર અખંડ આનંદ રહેતો. એ કોઈ દુનિયાના માણસને ના રહે. અપમાન કરે ને એમાં પણ આનંદ, ગમે તેવી મુશ્કેલીમાં આનંદ. અને એની જોડે રહેતા હોવાની બધાને આનંદ જ કરાવે. મુંબઈની અંદર બાપા સભા કરતા હતા ને એક શેઠ ઉભા થયા. બાપા કે ક્યાં જાઓ છો? કે જરાક ઓફિસમાં જઈ આવું. બાપા કે જરાક ન જશો, આખા જજો પાછા. ચાલુ સભામાં જ ગમત કરે બાપા. અને વાતો બધી જોઈ છે આપણે બોધ કથામાં. તો યોગી મહારાજ કાંઈ વાત હોય ને કે લો ખાનગી વાત કરીએ. ખાનગી વાત માઇકમાં કરવાની હોય, એક ખાનગી વાત કરી લે, બધા એકાગ્ર થઈ જાય. અને પછી બાપા દ્રષ્ટાંતો જ આપે. બધા એની કથામાં બધા દ્રષ્ટાંતો જ હોય વધારે. પણ યોગી મહારાજ ભોળા ભલા દેખાતા, પણ ભલ ભલાને ઢાળી દેવા પુરુષ હતા. એકવાર જોગમાં આવેલી માણસ ખસે જ નહીં.
બધાના વખાણ એવા કરે, માનતાને એવા આપે, કોઈનું અપમાન કરે નહીં. કોઈ કીર્તન ગાય ને તો બાપા કે ઓહો મૂર્તિ ખડી કરી દીધી, આ તો બ્રહ્માનંદનો અવતાર છે એવું કે. કોઈ શેઠ આવ્યા હોય તો એ બાપા કે નાળિયેરના પાણી પીવડાવો શેઠ બાપાને. હવે નાળિયેર તો મંદિરમાં ક્યાં હતા, એની ગાડીની ડેકીમાંથી નાળિયેર કાઢવાનું આપણે અને એનું એનું પાણી એને પીવડાવવાનું. બાપા કે નાળિયેરના પાણી પીવડાવો ક્યાંથી લેવા? ડ્રાઈવરને કે ભાઈ શેઠને પાવાનું છે એટલે એનું એનું હોય. પણ બાપા એવું બોલે ને એટલે બધા પાણી પાણી થઈ જાય. અને સ્વામી તો કે જવા નહીં દઈ, જમ્યા વગર તો જાવું નહીં, 2 દાડા રહી જાવ નકર મોટર આડા હોઈ જશું, મારા ગળાના હામ છે ને. આવું બધું યોગી મહારાજનો પ્રેમ. ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, આ બધા વિવેક સાગર સ્વામી સાધુ થાય. ડોક્ટર સ્વામી તો કે જો સાધુ થવાની વાત કરશો ને તો મંદિરમાં જ નહીં આવવું, પછી સત્સંગમાં જ નહીં આવવું. યોગી મહારાજે સ્પષ્ટ કહી દીધું ડોક્ટર સ્વામી. પણ યોગી બાપાનું નિશાન હતું કે આ બધાને બનાવવાના જ છે. તો વિવેક સાગર સ્વામી બધા આવા બધા ભણેલા ટેક્સટાઇલ એન્જિનિયર, સારા સારા ડિગ્રીઓ એ જમાનામાં મેળવી અને ડોક્ટરો થઈ અને એ જમાનામાં યોગી મહારાજની ભેગો આ ભીડો વેઠવો, ગામડામાં ફરવું અને ઉનાળાના તાપમાં અપવાસ કરાવે. અડવાળમાં વિવેક સાગર સ્વામી આવ્યા, નારાયણ ભગત એનું નામ, એટલે યુવકમાં જ નારાયણભાઈ હતું પટણી. અને બાપા ઉઠીને સીધા ગયા ડેલા બારી આગળ, દરવાજા આગળ. ઓહો મારા જીવન પ્રાણ આવી ગયા. બથમાં લઈને એવા ભેટ્યા, સ્વામી કે શરીર કેમ ફૂંકાઈ ગયું છે, જગતને ગંધ કાઢી નાખી છે. આમ યોગી મહારાજ એવું બોલે ને વારી જાય માણસ. આજે વાણી છે ને યોગી મહારાજની એટલે ગવાય છે કે અમૃતથી ભરી. અમુકની વાણી છે ને, મહંત સ્વામી પ્રવચન કર્યું છે કે વાણી કરાવે લાણી અને વાણી ફેરવે પાણી. એમ યોગીજી મહારાજની એવી પવિત્ર વાણી, એના પ્રસંગો આપણે જોશું. યોગી બાપા છે કોઈ દાડો ક્યારેય એને આનંદ એનો જ હતો, અવગુણ જ ન લે કોઈનો, જિંદગીમાં નહીં. બાપા કે ઝેર પીવાનો રસ્તો છે, એ રસ્તા જ બંધ. આફ્રિકામાં યોગી મહારાજ એક ચંદુભાઈની ગાડીમાં બેઠા હતા અને ગાડી ચંદુભાઈ હાંકે ને યોગી મહારાજ તો આંખું બંધ કરીને માળા ફેરવી અને ચંદુભાઈ ગાડી ઊભી રાખી અને નીચે ઉતર્યા. એટલે બાપાએ આંખું ખોલી કે શું થયું ભાઈ, ગાડી બગડી કઈ, પંચર પડ્યું? કે ના બાપા, પાટિયું ખસેડવા ઉતર્યો છું. કેમ પાટિયું ખસેડવું? એ કે પાટિયું લખ્યું છે ડાયવર્ઝન. તો સ્વામી કે પણ આપણે ફેરવીને લઈ લો ને બીજો રસ્તો છે. કે બીજો રસ્તો છે ને એ તો 2-4 કિલોમીટર દૂર છે ને, તો સામે જ ગામ છે. પણ આ લખ્યું છે ને બાપા કે એ તો આ તો પુલ બની ગયા હોય ને તો પાટિયા કોઈ ફેરવતું જ નથી આફ્રિકામાં, કે રસ્તો ચાલુ થઈ ગયો હશે. સ્વામી બીજી વાર ના પડીને તોય પેલી ગાડી પાટીઓ ખસેડીને જવા દીધી. ગામની ભાગોળ આવી ને તો પુલનું કામ ચાલુ અને ગાડી વળે નહીં. ત્યાં 1.5-2 કિલોમીટર ગાડી રિવર્સ કરવી પડી. યોગી મહારાજ કેવું બોલ્યા કે અક્ષરધામના ગેટ આગળ પહોંચી ગયા હોય ને આપણે, જો કોઈનો અવગુણ લેશો ને તો ત્યાંથી ગાડી રિવર્સમાં આવશે બાપા કે. યોગી મહારાજ છે ને આમ તરત એવું આપી જ દે મુદ્દો એવો. એટલે રસ્તા જ બંધ. અને ગોંડલની અંદર એક આપણે ગોવિંદસિંહ ચુડાસમા, એ પોતે યોગીજી મહારાજના જોગમાં આવ્યા. આમ તો શાસ્ત્રી મહારાજના જોગમાં આવેલા, પણ ગઢડાની જગ્યા છે ને, ગઢડા મંદિરની જગ્યા, એ જગ્યા એ ગોવિંદસિંહ ચુડાસમા કલેક્ટર આવેલા ભાવનગરમાં. સ્વતંત્ર ભારત ઓલા રજવાડા બધા એક કર્યા વલ્લભભાઈ સરદારે. એ વખતે જયારે અંગ્રેજો ગયા ત્યારે એમને કલેક્ટર તરીકે પહેલા કલેક્ટર નિમાણેલા ભાવનગરમાં, અને આપણે ગઢડાની જગ્યા એ ગોવિંદસિંહ ચુડાસમાએ આપેલી. હવે એમની લગ્ન એની દીકરીના કર્યા અને 12-15 વર્ષ થયા પણ કોઈ દીકરો નહીં. મોટા મોટા ડોક્ટરોની દવા કરાવી પણ એને ત્યાં સંતાન થાય નહીં. અને આની બાપાને વાત કરી, બાપા મારી દીકરી છે, હર્ષકુંવરબાઈનું નામ છે અને એને દીકરો થતો નથી, આશીર્વાદ આપો. બાપા કે મુક્તસિંહ નામ રાખજો. મુક્તસિંહ, દરબારમાં સિંહ બોલે પણ પાછો મુક્ત, કારણ કે ભગવાનના આશીર્વાદ ન હોય ને મુક્ત જ હોય. તરત જ એને બીજે વર્ષે દીકરો થયો. યોગી મહારાજ એ વખતે વાસણો ઉટકે પણ આશીર્વાદ કેવા આપે. એકવાર તો માંડવામાં યોગી બાપા ગયા તો એક જૂઠાભાઈ નામ એનો. બાપા કે આરતી કરવા તમારા દીકરાને બોલાવો. કે બાપા દીકરો જ નથી. બાપા કે હોય, ગરસ્તને દીકરો જોઈ જ નહીં, લો આશીર્વાદ. કોકે બાપા એને તો 55 વર્ષ થઈ ગયા ભાઈ ને. બાપા કે ભલે 60 વર્ષ થયા, દીકરો થશે કે. યોગી મહારાજ છે ને ધબ્બો માર્યો અને દીકરો થયો. સાહજિક બોલે યોગી મહારાજ, પણ એવા ભોળા ભલા ને ઈશ્વરીય એટલું બધું વાપરે. મેં છે ને પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી હમણાં સારંગપુરમાં, બધું દિવાલ પકડાણા હતું ને ગઢડામાં. મેં કીધું સ્વામી યોગી બાપાએ બહુ ઈશ્વરીય વાપર્યું છે અને તમે વાપરો, નકર ઈશ્વરીયની ડેટ ઉતરી જશે તમારી. કેટલી ઉંમર થઈ, હવે વાપરવું જ જોઈએ તમારે.
સ્વામી કે તમે વાપરો. મેં કીધું પૂછવાય ન રહી, આપ્યું નથી અમને. બાપા કે જાઓ આપ્યું તમને, વાપરો. મેં કીધું તમે ન વાપરો એ અમને શું આપો? તમે વાપરો જ તે કીધું. અને બાપાએ વાપરવું હોય ને વાપરે છે. પણ યોગી મહારાજ એ જમાનામાં હાવ છુપા રહેતા ને, ત્યાં પણ ગમે તેને ત્યાં એક યોગીજી મહારાજ પોતે જામનગરની અંદર હરિલા કલ્પતોની પારણ કરી છે. અને તો જોઈને પૂજ્ય જનમંગલ સ્વામીની ભગવત પારાયણની અંદર આપણને ખૂબ મજા આવી. પ્રથમ ભાગની અંદર આપણે ઘણા બધા એવા પ્રસંગો જોયા કે જ્યાં આપણને ખરેખર આપણા જીવનને લગતા હોય, ક્યાંક ને ક્યાંક આપણે નિષ્ફળ થતા હોય, ક્યાંક ને ક્યાંક ઘર પરિવારમાં એકતા પણ તૂટતી હોય. તો આવા જે ઉદાહરણો છે કે કઈ રીતની મિસ્ટેક અથવા તો જેના ઘર પરિવારમાં એકતા નથી, તો એના જે સ્વામી જે ઉદાહરણો આપ્યા કે ઘરમાં એકતા કેમ તૂટતી જાય છે, અંદરો અંદર જે સ્વાર્થભર્યું જીવન હોય છે એને ખતમ કરવામાં આવે અથવા પૂરી કરવામાં આવે. અને એક જ ઘરના સભ્યો સાથે જો વેર ઝેરના ભાવ હોય તો એને પૂરા કરવાથી ઘરમાં એકતા જરૂર બને છે. સંપૂર્ણપણે નિષ્ઠાવાન ઘરમાં પણ રહેવું, જેમ બહાર ધંધામાં રહીએ છીએ એમ ઘરમાં પણ સંપૂર્ણ નિષ્ઠાવાન રહેવું. ભાઈ હોય કે માતા પિતા હોય, કોઈ પણ વ્યક્તિ સાથે હંમેશા એક આપણે એમ કહી શકાય કે આત્મવિશ્વાસ સાથે અને સંપૂર્ણપણે નિષ્ઠાવાન રહેવું. તો ઘર પરિવારમાં પણ શાંતિ મળી શકે છે. બધી વાત આજે આપણે વિડીયોની અંદર જોઈએ તો આવા 5 ભાગની અંદર આજે આપણે